આ લૂંટાણા મને લૂંટવા માંગે છે. કોની માએ સવાસે શું ખાધી છે? લૂંટો જો. ના ના, અમે લૂંટવા નથી આવ્યા, અમે તો પાણી પીવા આવ્યા હતા. ચાલો. પાણી પીવા? કોણ છે તમે? વાણિયાનો દીકરો છો. ઉઘરાણીયાથી પાછો ફરતો હતો તો ત્યાં લૂંટારા પાછળ પડ્યા. સારું સારું. કેમ ની કોર જાવ છો? માસીને ત્યાં રામપુર. રામપુર? એ તો મારું જ ગામ. એ તઈ તો હતો થયો. હું ભેગો જ આવું છું. આ તમે ભાઈ માણા એકલા જાવ ને તો વખતે કોઈ ધાર પાડવું હેરાન કરે. એના કરતા મારા જેવો મરદ ભેગો હોય ને તો કઈ વાંધો નહીં. હોકારા પડકારા કરવામાં કામ લાગે. રામપુર રામપુર ચાલો. એમ કેમ થી રેતો પહોંચ્યા? હવે તમે સંભાળો આ તમારી ભાણીને લૂંટારાઓ અને ભયંકર ઢાળ પાડવાના પંજામાંથી મન ઉગારીને લઈ આવ્યો છો. હવે એમાં ડોળા ટૂંકાતો છો, ખાલી કરતા બદલાયો છે, બાકી વાત તો એક ની એક છે ને. અરે પણ શું? અરે બાકી તમે ઉભા છો શું? તમે જાતે ને ઘરમાં લઈ જાઓ, એને બિચારીને ખવડાવો પીવડાવો, થાકી ગઈ હશે. અને જો આ ગાડું છે ને તે પાટલે ઝાપેથી અંદર લેવડાવી લેજો. અને કઈ બીક જેવું લાગે ને તો તમે તમારે પાછું મને કહેજો, મને હાથ પાડજો. હું અહીં સામે જ રહું છું. મારું નામ ફૂલચંદ. નવું ક્યાં છે? આ તો જૂનું છે. પહેલેથી જ મારું નામ ફૂલચંદ છે. મારી ભાઈએ મારા જન્મ પહેલા પાડી રાખ્યું છે. તમે તમારે કઈ ગભરાતા નહીં, મને તરત હાથ પાડજો. અને આ ગામની અંદર બચાવો બચાવો ની બૂમો મારા જેટલી મોટી કોઈ નથી પાડી શકતો. ઓહો બાપા, ઓહો તમારા બાપને તો શું કહું? બાપા, એ બાપા, એ બાપા, ઓહો મેં તમને 1000 વાર કહ્યું છે કે આમરા પાસે લાકડા ન ભણાવો. ઈ મારો ભાઈબંધ છે. નોકર નથી કે ઢાળો કરાવો છો? પેલા એક તો મારા ઘરમાં રાખો અને મફત નું ખાવા દઉં. હા, તમે મફત નું ખાવા દો એવા હુંવાળા ખરા ને બિચારા પાસે આખો દી ખેતરમાં કામ કરાવો છો. હા, ને ખેતરમાં બળદીઓ મરી જાવે ને તે મારી પાસે હળ ખેંચાવે છે. હળ ખેંચાવે છે? હા, બિચારો સાયકો બાયકો ખેતરેથી ઘીરે આવે ત્યારે તમે એની પાસે લાકડા ભણાવો છો. અને નથી નવો બળદ લાવતા કે નથી નોકર લાવતા. કેમ નથી લાવતા? આ ફાયદો હું આ નોકર ભાગી જાય, બળદીઓ મરી જાય અને નાણા વેડપાઈ જાય ને એ લટકામાં. એ રોતલ ઓલો કરસંડો 2 દીથા મરું થઈ રહ્યો છે. આ તો એ મરવો જ જોઈએ. એ બાપા, એવું તમારું ક્યારે થશે? ચોપડે. અને એના ઘરના માણસો આજ તો લાકડા લેવા આવશે. લાકડા ફાડવા માંડ. અને એ કપાતર તું અહીં ઉભો હું કરે? હાલ રાંધવા બેચ કહું. હાલ રાંધવા? હા. બાપા 2 દિવસ ત્યાં રજપાટ કરી કરીને મારો તો પગ છે ને મળાઈ ગયો છે. પગ મળાઈ ગયો છે ને? હાથ તો હારા છે ને. તું લાકડા ફાડ. ભૂલ છે. તું લાકડા ફાડ, હું રાંધવા બેહું. એ ભગવાન, જગતમાં આટલા બધા હારા બાપ આટા મારે છે, મારે ભાગે ત્યાં કંજૂસ ભટકાયો. હવે કંજૂસ બાપ ના કંજૂસ દીકરા લવલો છે. મારી ગાડામાં થેલી ભૂલી ગયો છે. હું થેલી હાથ કરું છું. તમે અહીંયા જ રહેજો. કોણ? આ તે તારી કેવી જીત છે? શું માસી? જે જીભા જોડીમાં, બુદ્ધિ બળમાં, તલવારબાજીમાં તને હરાવે એની હારે તારે હાથે વાળો કરવો છે? હા માસી. શું આ વડે નવું જીવતા રાખો તારે પરણે હારે તલવારબાજીના દાવપેચ કરવા છે, વરચર કરવી છે? માસી, પત્ની કરતા પતિ ચડિયાતો હોય તો સંસાર સારી રીતે નભે. અને લે આ વડે નવું શું કરજગ આવે છે? સંસાર કઈ રીતે નભે એ પરણે કુંવારા પાસેથી શીખવું પડે છે. આ તું ઉઘરાણી કરવા ગયો તો એમાં ઉઘરાણીમાં હું લાવ્યો ઈ તો કે? કોણ છે? તારી આ હિંમત? અરે
કઈ કેકની ખબર લઈશ. અરે માસી, સોને તો એ સાબિત કરી દીધું છે કે સ્ત્રી જયારે ખીજે ત્યારે સાક્ષાત ચંડિકા બની શકે છે. આવી નારી તો આપણી ધરતીનું ગૌરવ છે, ગૌરવ. જા વખાણ રહેવા દે ગુલાબ. મારી દીકરીને નજર લાગશે તો કાળું પીલું કરજો તમારી ભાણીને. આખા ગામને જયારે આ વાતની જાણ થશે ત્યારે આખું ગામ હરખ. તમે લોકો ખાલી હાથે પાછા? ઈ છોડી એક હાથે તમને લોકોને ભગાડ્યા? હા બાપુ, 5-15 મરદ ને ભાગીને ભગવાન એને ગળી છે. ઇન્દ્રની અપ્સરા જેવું એનું રૂપ છે, કુંવારી છે. તલવાર બાજી અને બુદ્ધિ બળમાં એને જે હરાવે એની હારે જ લગ્ન કરવા માંગે છે. મારી છેલ્લી 10 પેઢીના ભત્રીજા શું વિચાર કરસ? મારા 10 પેઢીના કાકા ઈ સોનને આપણા ખોયડાની વહુ બનાવવાના. વિચાર ખોટો નથી, પણ કાકા તલવાર બાજીને બુદ્ધિ બળમાં એને માત કરવી પડશે. કરીએ કાલે કાલે. આટલો વેલો ઉઠી ગયો? આખી રાત ઊંઘ્યો છે કોણ? હા, જાણું છું. આ બધાયનું મૂળ મારા બાપા છે. એ તારી પાસે આખો દી ઢોર જેવો ઢહેડો કરાવે અને માથેથી કળવા વેણકે પછી નીંદર ઉડી જ જાય ને. અરે ફૂલિયા કઠોર, મને નીંદર નથી આવી તો સોનના કારણે. સોનના કારણે? આખી રાત એનું રૂપ, એની હિંમત, એની બહાદુરી, એનો અવાજ, એના અવાજનો રણકો મારી આંખ આગળ ફરતા જ રહ્યા છે. અરે મનમાં ઘુમરીઓ જ ખાતા રહ્યા છે. પછી નીંદર ક્યાંથી આવે? નો આવે, નો આવે. એ ખરે આટલું બધું ઘુમરિયું ખાતું હોય તો પછી નીંદર નો આવે. મારે સોન ને મળવું છે. તો પણ ગાંડા એમાં વિચાર શું કરવાનું હોય? હાલ હા તૈયાર. અરે સોન ને મળવું એ તો પગડે ગાંઠે. અરે વાહ મારો ભૂલિયો, વાહ દયાળો, વાહ. રામ રામ માસી. રામ રામ. કા ઓળખ્યા? અલે લે આ વાળી ને હું તમને ક્યાંથી ઓળખું? અરે ક્યાંથી ઓળખો? અમે ઓળખાણ જ ક્યાં આપી છે? હું નારાયણ છું અને આ મારો ભત્રીજો ગુમાન, એનો હું કાકો છેલ્લી 10 પેઢી. આ વાળી ને અને મારા ભત્રીજાના વૈભવનો કોઈ પાર નથી, માથે કુટુંબનો કોઈ ભાર નથી, જાજો કુમારો રાખવાનો અમારો વિચાર નથી, અને લાયક છોડી ન મળે ત્યાં સુધી પરણે ઈ વાતમાં કોઈ સાર નથી. લાગે કે આ ભાઈના મોંમાં જીભનો અણસાર નથી. આવ્યાથી ત્યારના મૂંગા છે. માસી, શાણા માણસો પોતાની જીભ અને શુરા માણસો પોતાની તલવારનો વપરાશ વિના કારણે કરતા નથી. એ વાત સાચી. અમે તો તમારી ભાણી સોનના હાથની માંગણી કરવા આવ્યા છીએ. સોનના હાથની? સોન, અરે ઓ સોન, અરે સોન, સોન આ તારી હારે લગ્ન કરવા માંગે છે. મેં સાંભળ્યું માસી, એટલે જ તો તૈયાર થઈને આવજો. પણ એમને ખબર છે ને કે હું તો એની જ હારે લગ્ન કરવા માંગુ છું
જે મને બુદ્ધિબળ ને તલવારબાજીમાં જીતે. વાહ, પણ બુદ્ધિમાન અને તલવારબાજીમાં પુરુષો હંમેશા ચડિયાતા હોય છે. ભૂલો છો. બુદ્ધિશાળી ને શુરાઓને જન્મ દેનારી સ્ત્રી હોય છે, પુરુષ નહીં. હા, પણ શુરાઓ સ્ત્રી સામે વાર કરતા નથી, અને હું જો તમારી સામે વાર કરું તો મારું શુરાતન લજવાય. ને સામે કોઈ પડકાર ફેંકે તો તમે પારોઠના પગલા ભરશો ત્યારે તમારું શુરાતન નહીં લાજે. એમ તો ભલે થઈ જાય પારખા. તું સંભાળજે, મારા ભત્રીજાનો હાથ બહુ ભારે છે. એમ તો મારી સોન પણ ઓછી ઉતરે એવી નથી. આવો મેદાનમાં. હાર ખાવાની તૈયારી રાખજો. હું હારીશ તો મને મારાથી ચડિયા તો પુરુષ મેળવવાનો આનંદ થશે. વાહ, તમારો હાથ તો બહુ ભારે છે. હું બળના પારખા તો થઈ ગયા, હવે બુદ્ધિના કરીએ. બુદ્ધિના કરો કરો. આડું નાખું, પાડું નાખું, પાડાનો પગ વાઢી નાખું તોય પાડો શેર દૂધ દે. બોલો, જવાબ દો. તોય પાડો સમજશે દૂધ દે. કાકા દૂધ દેતો પાડો તો મેં નથી સાંભળ્યો. આવતો રે ને, આવતો રે, આવતો રે. કાકા, હા, તમારા ભત્રીજાને લઈ જાઓ ને બીજું ઘર ગોતો. ઘર તો ગોતીએ, પણ આ કોયડાનો જવાબ તો કયો? થોર. હા થોર પધારો, થોર પધારો, જ્ઞાન પધારો. લઈ લે. લ્યો તમારું વપેણું. સોન, અટાણે તો હું જાઉં છું. બારની તાકાતના માપની ગણતરીમાં હજુ ચૂક્યો, પણ કિંમત નથી હાર્યો. એક દિવસ આ જ આંગણે આવીશ વરરાજાથી. હા, છેલ્લી 10 પેઢી હું એનો કાકો છું, અને એ મારો ભત્રીજો છે. એ તો કાકો જોયો એટલે કટમનો ખ્યાલ આવી ગયો. ભલે અરે જાજા રામલીલાના રાજા પડ્યા તોય તંગડી ઊંચી. પદ્મા, રામ રામ. લ્યો તમને ઓળખાણ કરાવું. આ અમારા અમરાભાઈ રજપૂત છે અને હાવ કુંવારા છે. કાચા કુંવારા. લ્યો, એક ગયો ને બીજો પરણવા આવ્યો. કુંવારા છો એમ? બાળ કુંવારા. અને જો તમે આ પાડો ને તો એક જ માંડવે સગપણ, લગન, અગેણી અને દીકરાના જન્મનો પ્રસંગ ઉજવવાની આપણી તૈયારી છે. તારામાં કઈ અક્કલ છે? લે, તને નો દેખાય પણ ક્યાંથી દેખાય? તારે અક્કલ હારે કઈ સનાન સૂતક હોય તો આ અક્કલ ને ઓળખે ને. એ તો દે મારા સવાલનો જવાબ. પૂછ, તું કે ઈ જવાબ દઉં. એક જનાવર ઈચ્છતું જે પૂછડે પાણી પીતું. એક જનાવર ઈચ્છતું જે પૂછડે પાણી પીતું. પિત્તુ? અરે ઈ તો સાવ સહેલું છે. ઈ જનાવર છે ને તે હે ને તે છે ને ઈ તો છે હાથી. હાથી હાથી જયારે સૂંઢ થી પાણી પીએ ને ત્યારે એમ લાગે કે એની સૂંઢ પૂછડું છે. સાચું? સાવ ખોટું. અરે દીવો, દીવો, દીવો? આ તો અમારા ગામના નાના છોકરાઓને પણ આવડે. એટલે આમાં પાણી આવ્યું કે ન જનાવર આવ્યું? નાખી વાતમાં દીવો આવ્યો ક્યાંથી? અને પાછું કે છે આવ ખોટું. સાચું તો હાથી છે, હાથી. એ, આ તલવાર શોભાની છે કે ચલાવતા પણ આવડે છે? ચલાવતા તો આવડે જ ને. રજપૂત બચ્ચો છું, માની કુખ માંથી શસ્ત્ર વિદ્યા શીખીને અવતાર લીધો છે. શીખીને લીધો છે. હાવ તૈયાર? તૈયાર તૈયાર છે ને? ના 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 ના. મારી હારે પરણવું છે ને પારખા નથી દેવા? પારખા દેવા છે પણ તલવાર ની શી જરૂર છે? એમ કે એના કરતા આવી જ આપણે કુસ્તી લડીએ. શું બોલ્યો? અરે પણ તું તો મને માર ખવડાવીશ. નહીં મારા કોટીડા. એલા એ કોણ છે? આ મને બનાવીને બે જણા અહીંયા ગુડાણા. એલા એ અમરા, આ લાકડા કોણ કાપશે? આ ખેતીવાડીનું કામ કોણ કરશે? તારો બાપ? ના, મારો બાપ. ચોપ રે. એલા એ અમરા, આ ઓલો કરસંડો મરું મરું થઈ રહ્યો છે. આ વૈદરાજ ની એક પડીકી પેટમાં ગઈ નથી કે રામશરણ થઈ જાય. હા, એને લાકડાની તો જરૂર પડશે ને. અને એક આપોત, આ તારે ઘરે હજી નામું લખવાનું બાકી છે, આ રોટલા ગણવાના બાકી છે. હાલો કહું છું, હાલો બે જણા, હાલો હાલો હું તને વચન આપું છું કે આપણે આંગણે વહુ બનીને સોન જ આવશે, સોન જ. અને હું પણ આજથી પણ લઉં છું કે મારે જીવતે જીવત સોન ને બીજા કોઈને નહીં થવા દઉં. ભત્રીજા, આ તો એની માસીનું ઘર છે, પણ એના મા બાપ કોણ છે આપણે શોધી કાઢવા જોઈએ.
કોણ હતો દીકરા? કોઈ અજાણ્યો માણસ હતો, નામ ઠામ પૂછતો હતો, દઈ દીધા. હા લે તું જ આવે. શાબાશ ભેરું શાબાશ, તું સારા વાવડ લાવ્યો. સાથીઓ, વાવડ છે કે રામપુર ગામ રેડું પડ્યું છે. ઘડ્યા ખડ્યા એક બે સિપાહી છે, પણ આપણી હિલચાલની એ લોકોને જાણ નથી. તો આજે જ રાત્રે રામપુર ગામ પર ત્રાટકો, લૂંટાય એટલું લૂંટો, આપણને માલમતા મળશે અને મહારાજનું નાક વળાશે. અવાજ છે, આ તો મૂંઝ્યો વાગે છે. લૂંટાર હોવે લાગે છે. લૂંટાર? હા. ગામમાં ઝાડ પાડવું ત્રાટકેલા તો લૂંટી જાય. લૂંટી જ જાય ને, કે માસીના દીકરા થોડા છે. અરે ચૂપ રે, મારી જિંદગી બંધી કમાણી આંખ ઉગાડતામાં જ આંચકી જાય. આંચકી જાય. તમે કંજુસાઈ કરીને પૈસા ભેગી કરી જાય ને તો લઈ જાય. જે તમારા જેવા લોભિયા હોય ને તો લૂંટારા ભૂખે ને મરે. અરે ચૂપ કર અમરાવ. અરે ફુલિયા, આમાંથી કાંક ઉગારવાનો ઉપાય કરો. ઉપાય જ છે. ઉપાય જ છે. કરો નાની થેલીઓ ભેગી. હા કરો થેલીઓ ભેળી અને લઈને હાલો સોન ને ત્યાં. ઈ જ આપણને ઉગારી શકે એમ છે. હાલો કરો થેલીઓ ભેગી. હાલો સોન ને હાલો થયું કટો. લગ્ન નક્કી કરવા આવી છો, કઈ લૂંટા અરે લડવા નહીં. અરે હું લૂંટારા સામે ન જાઉં તો મારું પ્રાણ લાગે. અરે દીકરી, લૂંટારા તો લૂંટતા લૂંટતા થોડી વારમાં આપુડા આયા આવી જાય. અને એ વખતે અમને બચાવતા બચાવતા એટલે થોડાક મારી લેજે ને, પણ અમને નોધારા મૂકીને ના જાતી. અરે પણ લૂંટારા ના આવે તો તું એમ કરજે, મારા બાપાને મારી લેજે. અરે ભાઈ, ભાઈ મારા હાથનો માર ખાતા શરમ આવતી હોય તો હું મારી લઈશ. બસ અરે ચૂપ કરું છું, પણ તું ન જતી. અમે બધા તારા શરણે ઘણા છે, તું નહીં જતી. હે ભગવાન,
આપણે જરૂર ડૂબી મરશું, અમને ઉગારી લે. અરે ભાઈ, શરણે આવેલાનું રખોપું કરવું એ તો રાજપૂતનો ધર્મ છે. ગામ માથે આફત આવી હોય તો ગામનો રખોપો કરવો એ રાજપૂતનો ધર્મ છે. તે તો આ ધર્મને લજ્યો, કટવો નહીં લજવો. અરે પણ અમે છીએ ને, તું શા માટે લૂંટારાઓની ચિંતા કરે છે? હા, ચિંતા અમે કરશું. હા, પણ તને નહીં જવા દઈએ. ભાગી ગયા. ગામ લોકો સાંભળો, ગામ લોકો સાંભળો, લૂંટારાઓ ભાગી ગયા. હાશ, લૂંટારાઓ ભાગ્યા. ઇજ્જત બચી ગઈ. દીકરા ફૂલચંદ, હા બાપા અમીચંદ. હવે બધી થેલીઓ સંભાળી લે. હા, એ માન બચી ગઈ. રાજના સિપાહીઓને અણસાર પણ નતો કે આપણે ગામ માંથી ત્રાટકવાના છે. એ સિપાહીઓ આવ્યા અને આપણે ખાલી હાથે પાછા પડવું પડે. હું પૂછું છું, આ વાવડ દુશ્મનને કોણે દીધા હશે? કોણે? પેલા ભૂલિયા, તું તો રાંધવા બેઠો જ કે મારું ઘર હળગાવા? એ મારો જીવ ઉત્તર બાળવા. મેં તમને 1000 વાર કહ્યું છે કે ઓલી ગુલાબરે મારા લગ્ન કરી નાખો એટલે આ કડાકૂટ માંથી તો છૂટીએ. અને મેં તને 1000 વાર કીધું કે પહેલા મારા લગ્ન થશે ને પછી તારા લગ્ન, સમજો? પણ તમારા લગ્ન નું હવે તમે માંડી વાળો ને. માંડી વાળું? મેં તારી મરતી મને વચન દીધું કે હું તને મા વગરનો નહીં રાખું, નહીં રાખું. આ પણ ત્યારે તો હું 2 વર્ષનો હતો અને ત્યારે મને માની જરૂર હતી. અત્યારે મને વહુની જરૂર છે. તેથી શું થઈ ગયું? 2 વર્ષનો કે 22 વર્ષનો? આ વચન એટલે વચન. પણ બાપા મને ઉતાવળ છે. તને ઉતાવળ હોય તો તે જેમ તારી હાટું વહુ ગોતી રાખીશ ને, એવી એકાદ મારી હાટું ગોતી દે. એટલે આપણે 2 જણા એક જ માંડવે લગ્ન કરશું, બસ. પણ આ ઘરમાં તારી માં નહીં આવે ત્યાં સુધી તારા લગ્ન નહીં થાય, નહીં થાય ને નહીં થાય. આ સમજી ગયો. આ ઘરમાં જ્યાં સુધી મારી માની અઘરણી નહીં થાય ત્યાં સુધી મારી વહુનો ખોળો નહીં ભરાય. હા, સુલો ફૂક સુલો. આ હળગ્યા વગર રોટલા ક્યાંથી થાય? એકલો ધુવાડો થાય. ફોક માર, ફોક માર. અમે પરદેશી પાન રે, કે અમે પરદેશી પાન, કે અમે પરદેશી પાન ને વાને વંટોળે આવ્યા, પણ કોઈએ નદી ધમાન. એ અમે પાદર થી પાછા. ખડકથી ખળ કાપે છે, વાકડી મૂછો રાખી છે, બાકી પાઘડી પહેરી છે. અરે બબ્બે તલવારો રાખી છે, દેખામાં તો મરદ લાગે છે ને ખડકથી ખળ કાપે છે. તો પરદેશી લાગે છે, ખળ કાપીને પોતાના ભોજનની તૈયારી કરી રહ્યા છે. ભેળા, તમે ભોજન લેશો તો થોડું ખડ વધારે વાટું. બળદિયા ભેળી ગાયું તો જમે. જવાબ તો સારો આપી જાણે છે ને ખડકથી ખળ કાપી જાણે છે. પણ વખત આવે વેરીના માથા વાળવાની તાકાત હશે એનામાં? અમારી તાકાતનો તાગ મેળવવાની જેણે જેણે કોશિશ કરી છે એ જવાબ આપવા જીવતા નથી રહ્યા. હા, જવાબ તો હાકડો આપી જાણે છે. પણ એને પૂછ, એને એની તલવાર માથે આટલો ભરોસો છે તો મારો પડકાર ઝીલશે. પડકાર ઝીલશો ભાઈ? બેન, એમને કહો કે હું અબળા માથે તલવારના વાર નથી કરતો. સાંભળ્યું? અબળા માથે તલવારના વાર નથી કરતા, માથે કરે છે. પણ એમને ખબર નથી કે ઉપર વાળાએ 21 ભાડા ભાંગીને અમારે એક સોનવાનું કર્યું છે. એમ તો ભોગ ઉપર વાળાના, એમાં મારે શું? અરે તમારે શું? પણ અમારી સોનબાનો પડકાર ઝીલવો સહેલો નથી. નકર થોડી વારમાં તમે હશો જમીનદોસ્ત ને તમારી તલવાર હશે હવામાં. કોઈ પણ વાતનું જાજુ અભિમાન સારું નહીં. એમ તો પછી આપો એક તલવાર અમારી સોનબાને ને આવી જાઓ મેદાનમાં. એવી તમારી મરજી. કરો ઘા. આમાં તમારે ભોઠા પડવા જેવું કે મારે રાજી થવા જેવું જરાય નથી. મારે તો બંને રીતે નાલેશી હતી. જીતત તો એક સ્ત્રીથી અને હારત તો એક સ્ત્રીથી. બળમાં પુરુષ કરતા સ્ત્રી ચડિયાતી ન હોય એ સાવ સ્વાભાવિક છે. તલવારબાજીમાં તો તમે ઠીક છો,
ધન્યવાદ. પણ બુદ્ધિ છે તમારામાં? બુદ્ધિ કોઈના બાપની નથી. તો દો મારા સવાલનો એક જવાબ. પૂછો. કયું સરોવર પાળ વીણ, કયું મૂળ વીણ ડાળ, કયું ફૂલ વીણ વાસના, કયું મોત વીણ કાળ? જવાબ દો. આ તો સાવ સહેલું છે. મન સરોવર પાળ વીણ, પવન મૂળ વીણ ડાળ, માણસ ફૂલ વીણ વાસના, નીંદ મોત વીણ કાળ. રોકો, ગાડી રોકો, બચાવ, 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 ગાડી રોકો. બચાવ, 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 બચાવ. હાશ, છોકરાનો જીવ બચાવ્યો છે. બહાદુર, હા, અકલમંદ પણ છે. હા, તલવારબાજીમાં પણ પાવરદો છે. હા, તને ગમ્યો ખરો? હા. અરે અરે પણ બેટા, તમારો મોટો મોટો પાર. ભગવાન તમારું ભલું કરશે. તમે મારા બેટાને જાન બચાવ્યો. ચાલ દીકરા. શાબાશ, તમે છોકરાનો જીવ બચાવ્યો. એમાં શું? એ તો દરેક રજપૂતનો ધર્મ છે. ભાઈ, તમારું નામ શું? પરદેશી. રેવું ક્યાં? આ પૃથ્વીને પાટલે. બીજું કાંઈ? કઈ નહીં, કઈ નહીં. રામ રામ. લે કર વાત. રેવું પૃથ્વીને પાટલે ને નામ પરદેશી. કમાલ છે, કેવા માણસો હોય છે. આમ જોતા જ નથી. પથ્થર માટે પાણી છે, પાણી. પાણી, ઓ હે હે, કોણ પાણી ભરવાનું રહી ગયું? એ મોડું થઈ ગયું. ચાલ ચાલ ચાલ. અરે પણ ચાલ ને. ચાલ ચાલ ચાલ. શરમ નથી આવતી? ચાલ કહું છું. ચાલ, આજે તારી ઘેર નથી. ચાલ તું. અરે અમરા, આ ગલુડિયાને કાં ખેંચ. કહું છું છોડી દે એને. નહીં છોડું, નહીં છોડું. જા. નહીં છોડે. નહીં છોડું. મરી જશે. અરે મરી જાય તો ઓછું. હે, તમને સૂતક આવશે, મારે શું? અમને કે તને. અરે સૂતક તો સગાવાલાને જ આવે ને, મારે શું? હા, જો આરામથી હું પડ્યો તો ત્યાં આવીને આ કૂતરો મારું મોઢું ચાટી ગયું. એમાં ખોટું શું કર્યું? ખોટું શું કર્યું? અરે તે જોઈને તને અદેખાઈ ના આવે? શું બોલ્યા? હા, આજે તો મોઢું ચાટી ગયું. કાલે હું સૂતો ને આવીને મારા મોઢા પાસે એનો પાછલો પગ ઊંચો કરી ને આવે તો કે ચૂપ માં. તું તો આ ગલુડિયાથી બેચો છોડી દે ને. ગલુડિયાથી બેચ કેવી રીતે? મેં કેદી એવું કર્યું? મેં આવીને કેદી તારું મોઢું? તે મને માર્યો. તે મને માર્યો. માફી માંગ. નહીં માગે. કહું છું માફી માંગ. નહીં માગે. ના, માફી માંગ. નકર અરે નકર શું કરે? નકર શું કરીશ? જોવું છે. હું છું ને, હું છું ને. હું માસી પાસે ફરિયાદ કરીશ. શું ફરિયાદ કરી? હું ફરિયાદ કરીશ કે માસી આને રજપૂત પર હાથ ઉપાડ્યો છે. માસી જોયું, રાજપૂત માં કેટલો ફરક છે. ક્યાંય બહાર પડે ને ક્યાં બહાર. મહેમાન, આને ઓળખ્યો? આ છે મારો દીકરો પુલિયો. નમસ્તે. નમસ્તે થયા ભેગા જ પડો રસ્તે.
એમ તો મહેમાન જો એટલે નો કહેવાય, એટલે મારા અહીં નમસ્તે. ભારે મસ્કરો છે મારો દીકરો ફૂલિયો. અરે આવ અમરા આવ. અને આ છે ફૂલિયારો ભાઈબંધ અમરો. નમસ્તે. લ્યો એમને કર્યા એટલે મને પોગ્યા, છતાંય નમસ્તે. અને જો મહેમાન આજની રાત અહીંયા રોકાવાના છે. કદાચ જાજુ રોકાઈએ. અમારું ઘર ધર્મશાળા છે. ચૂપ રે. મહેમાન થઈને આવ્યા છે ને વાલા સગા થવાના છે. વાલા સગા? હા, જમાઈનું ઘર જોવા આવ્યા છીએ. મારી દીકરીને આ ઘેર દેવી છે. પણ મારે તમારી દીકરી હારે લગ્ન નથી કરવા. હવે તું નહીં, આ તારો બાપ લગ્ન કરશે, સમજો? એ મહેમાન, તું કામ આ મળા હારે મીંઢળ બાંધો છો? ચૂપ કર. અને હંડાઈ હાટો જટ રાંધી નાખ્યા છે. રાંધી નાખું? એ ફૂલિયા, જરા સરખું રાંધજે હો. હા, એને ખાંડના બદલે મીઠું નાખવાની ટેવ છે અને ઘણી વાર તો દાળ શાકમાં દોથો ભરીને મરચું નાખે છે કે મને એવી ટેવ છે. ના ના, એવું કઈ નથી. જા દીકરા, આજ સંભાળીને રાંધજે હો. પણ એ મહેમાન તમને ખબર નથી, મારા કરતા છે ને તો મારા બાપુ છે ને તો બહુ સરસ રાંધે છે. એ બાપા, આજ તો તમે રાંધી નાખો. ના ના, એવું કઈ નથી. આજ તો તમે રાંધી નાખો. અને બાપા પછી જુઓ ને રસોઈ બગડશે તો મહેમાન નારાજ થશે. હા, અને કન્યા દેવાની પણ ના પાડશે. હા, અને પછી તમે રેચો માં વગર ને. હા, એમ કરો, આજે તો તમે જ રાંધો. આજે તો તમે જ રાંધી નાખો. હા, માં જોઈતી હોય તો રાંધી નાખો. હા, હાલો રાંધી નાખો. હા, રાંધી નાખો. મને લાગે છે કે સોનમ સીધી હાથમાં નહીં આવે. તારી વાત બરાબર છે. મારી છેલ્લી 10 પેઢીના ભત્રીજા સીધી આંગળીએ ઘી નહીં નીકળે. આપણે એને ઉપાડવી પડશે. કાકા, ઉપાડશું આપણે. અને નામ આવશે ઓલા ડાકુ ધીરસિંહ નું. બરાબર. તો પછી ધર્મના કામમાં ઢીર શું કામ? કામ તારું અને નામ નામી ચોરનું. એ તારા સાથીઓને કરે ફતે. ને સોન, એના બાપના લગ્ન ના થાય ત્યાં સુધી ફૂલચંદ ના લગ્ન ના થાય ને ફૂલચંદ ના લગ્ન ના થાય એટલે મારા લગ્ન ના થાય ને મારા લગ્ન ના થાય એટલે અરે હું ક્યારની તારી સાથે વાતો કરું છું ને તારું ધ્યાન ક્યાં છે? આમ શું જોયા કરે છે? હા, એ પરદેશી આ ઝાડ નીચે મળ્યા છે. હા, એટલે શું આજે મળશે? એટલે કે ઝાડમાંથી ટેટવું છે કે પાક્યું તો પડ્યું છે એટલે મળ્યું? હે, પણ તું ગોતે છે શું કામ? તારે એની સાથે લગ્ન કરવા છે? લગ્ન? પરદેશી? પરદેશી? છે આંધ્ર. હે, લેકર વાત. ધારેલો ટેટો નીકળ્યો માટીનો ટેપો. પણ આ શું કામ બેઠો છે? ચાલ. એ, તું એ કોને પૂછીને બેઠો છે? અરે ભાઈ, કોને પૂછીને બેસું? હું તો મુંજાઈ જ ગયો તો કે પૂછીને બેસું કે બેસીને પૂછું. લ્યો, આ ઉભો થયો. તું ઊભો થયો, પણ તું બેઠો તો શું કામ? કોકની ખેતરમાં? અરે પણ આમાં મેં કોને શું છેતર્યા છે? હું તો બેઠો બેઠો દાતા અરે આને મોડે શું લાગે? ચાલ ને. ગુલાબ, કોને રખડું પડે? હે?
ચાલો તમને તમારા ગામ સુધી પહોંચાડી દઉં. તમારા ગામનું ફાધર આવી ગયું. હું જાઉં છું. લ્યો રામ રામ. પણ તમારું નામ તો કહેતા છો. પરદેશી. સોન દીકરી દીકરી સોન માં તું એમ કેમ છે ને સોન? હા, એક પરદેશી ઉગારે. હા, દેશી થી ન ઉગરે એને પછી પરદેશી ઉગારે. હા, આને કઈ થઈ ગયું હોત તો આના માવતર નું મારે માથે તો મેણું રહી જાત. હાલો દીકરા, હાલો ઘરે, હાલો. હાલો હાલે હાલો અને હાલે ફૂલચંદ હાલો. આ જોયું ને બાપા, આળ જાત ને કેણી રહી જાત. હા હા, એ તો રહી જાત. સોનને એમ કેમ જો પછી માતાજીના ચરણોમાં નારિયેળ ધરાવું પછી જ પાણી પીવું એવી મેં માનતા લીધી હતી. ક્યાં છે લૂંટારાઓ? ક્યાં છે? હા, નથી ગયા. સારું થયું. નકર હું તો બધાના માથા વાડી નાખત. આહાહા, માથા વાડી નાખત. લૂંટારા જ્યારે મને લઈ ગયા ત્યારે તમારી હિંમત ક્યાં ગઈ હતી? ઘાસ ચરવા? ના, તરવાર લેવા. બાકી હું ના હોત ને તો ગામ આખામાં મોટેથી બચાવ બચાવ ની બૂમો પાડીને બધાને જાણ કોણ કરત? આ ટીટોડી સાચી વાત કે છે. આ બચાવ બચાવ ની બૂમો પાડવામાં આખા પંથકમાં અમારા જેટલું કોણ જાણીતું અરે છે? નકર માથે વારવટિયાઓ ત્રાટક્યા હોય ત્યારે બચાવ બચાવ કહેવાની હિંમત કોની છે? અમારી અમારી હા, સોન, ગુલાબ. બચાવ બચાવ. તમે રહેવા દ્યો. હાલો હાલો. રામ ખરો. સોન છટકી ગઈ તો મેં તમને દીધેલા નાણાં શું પાણીમાં ગયા? એક પરદેશીએ વાર કરી અને તમે લોકો આંખો ફાડીને જોઈ રહ્યા? તમે શું ચૂડીઓ પહેરી હતી? એક વાવડ લાવ્યો છું. હવે વાવડની વાત કરવાને બદલે વાવડ જ દે ને. સોનના માવતર સીતાપુર ગામના જ છે. સીતાપુર ગામના? એમાં તમે નામ શું? વીરસિંહ ને સંકટભા. ભત્રીજા, એના માવતર પાસે દાણો દાબીએ. એમ જ કરશું કાકા. આપણે સીતાપુર ગામમાં જઈએ અને એના માવતરને કાને આપણા લગ્નની વાત નાખીએ. સોનના અને મારા. હા હા, તમે ખાનદાન છો, હા હા છીએ. તમે સુરા છો, હા છીએ. ધનવાન છો, હા છીએ. અને મારી પાસે મારી દીકરી સોનના હાથની માગણી કરવા આવ્યા છે. હા તે આવ્યા છીએ. પણ આ તો ભાઈ જીવતરનો સવાલ છે. સોનની હા ઈ અમારી હા અને સોનની ના ઈ અમારી ના. ઈ કેસે ન્યા જ એના લગ્ન થશે. માસી, મન પણ કેવું અજબ છે. જેને હું ગમું છું એ મને દેખાય ગમતો નથી ને જે મને ગમે છે એ મારી સામે જોતો નથી. હે, તને કોઈ ગમ્યું ખરું? હે ભગવાન, આટલા વર્ષે આના મનમાં કોક વસ્યું કરું. એ બાપને મુય કોણ છે તને મારા સમ? ઓહો માસી, તમે તો તમારા સમ લાડીની જેમ વેચો છો. કે છે કે પાછા સમજાવું? કોણ છે એ બોલજો. છે પરદેશી? શું નામ છે એનું? નામની તો ખબર નથી. ક્યાંના છે? ભગવાન જાણે. ક્યાં રહે છે? ભગવાન જાણે. એના માવતર? માવતર તો હશે જ નહીં. હા, પણ કોણ છે એના માવતર? ભગવાન જાણે. ઓ ભગવાન જાણે, ભગવાન જાણે. તો આ બધું જાણવા માટે તું મારે ભગવાન પાસે જવાનું? અરે એનું નામ કામ ખબર હો તો ચબરખી તો લખા. કોણ જાણે ક્યાં રહેતો હશે તારો પરદેશી? મહેમાન, વાતનો ફોડ ન કર્યો. કઈ વાતનો? આ લગ્નની. મીઠું વધારે છે. મારામાં? ના, શાકમાં. મહેમાન, એ તો અમારા ઘરમાં ચીજ વસ્તુની છત કરીને એટલે મીઠું મરચું કોઈ ચીજ નાખવામાં કંજુસાઈ કરતા જ નથી. અને મહેમાન, મીઠું વધારે ખાવાથી પેટ સાફ આવે. પણ લગ્નનું શું? લગન? હા હા, વિચાર કરું છું. હજી કા મારામાં કઈ કહેવા પણ છે? ના રે ના, બુઢા છો. અહીંયા તો જવાન છે ને. હા, એ બરોબર છે. બાકી તમે ખાનદાન છો, હા. ગુણીજન છો,
દેખાવે કઈ નાખી દેવા જેવા નહીં. હા હા કામદેવ ના અવતાર. એક અક્કલ ઓછી છે પણ એ અમારે હાલ છે. હા હા એ તો હરખે હરખાની જોર જામ છે. હું બોલ્યો કપાટોળ? કઈ નહીં એ તો તમારી તરફેણમાં બોલ્યો છું. જેવો જેહલો જોગી એવી માલી મકવાણી. સુધરી ગયો ભૂલ્યો. મહેમાન હવે તો લગ્નની આ સમજો ને. પણ તમારે કન્યાને જોવી નથી? ઘણાએ જોઈ ગયા, હજી કુમારી જ છે. મહેમાન તમારી દીકરીમાં કાંઈ કહેવાપણું નહીં હોય. ખાનદાન હશે, ગુણી હશે અને રૂપાળી તો હશે જ. મહેમાન અક્કલ નહીં હોય ને તો હાલશે, પણ ઈ મને જોવા માંગતી હશે તો જોઈ જોઈને કેટલું જોવાની છે. એક આંખે પણ લગ્નના માંડવામાંથી ક્યાંક ભાગી જાય તો ભાગીને કેટલું ભાગશે? એક પગે. પણ ઈ મારી યારે કાંક વાત કરવા માંગતી હશે તો વાત કરીને કેટલી કરશે? અડધી જીભે. કાણી, લંગડી, બોબડી આવી તમારી નુકસાની દીકરીને લેશે કોણ અને તમને આ ઉંમરે દેશે કોણ? હા ઈ બરાબર. આપણે તો લગ્ન થી કામ. ન્યાલ મારો બાપ. આ મારા લગ્ન થાય તો દીકરા પુલિયાના લગ્ન થાય, એની પોકવા વાળી તો જોહે ને. પણ જ્યાં સુધી મારા બાપુના લગ્ન નહીં થાય ત્યાં સુધી આપણા લગ્ન ની હા નહીં પાડે. ને ધાર કે તારા બાપુના લગ્ન થાય જ નહીં તો એ મકડાઈ ન જા. માણસ ને કૂતરું કરડે ને જેમ હળકવા ઉપડે ને એમ મારા બાપુ ને પૈણવા ઉપડ્યો છે. હા અને ઈ હાટું એને એક કન્યાના બાપ ને અમારા ઘરમાં પાડી પોષી રાખ્યો છે. શું વાત કરે છે? હા જો એની અરે એનું ચોખ્ઠું ગોઠવાઈ ગયું તો ઠીક છે, નહીતર ઘોડે ચડવા ગાંડા થયેલા મારા બાપ ને હું ગધડે ન ચડાવું તો મારું નામ ફૂલચંદ નહીં કાંટાચંદ કે છે. પ્રીતમ મિલવે મોજ તો કાઢી કલે જાય આપણા. અરે હું તો ભોજન દઉંગી તું. કા પરદેશી મળ્યો? ક્યાંથી મળે? તારા જેવા બુંદિયાળ નું મોડું જોયું તું ને. હે બુંદિયાળ શેની કે છે? તું કહેતી હોય તો તેનો મેળાપ કરાવી દઉં. બોલ. મેળાપ? હા. અને તું હા. જાજા ખરેખર જા. અરે જાજા વાળી વાત સાંભળ. ઈ મારો જીગરી ભાઈબંધ છે. હું ઉઠ કહું તો ઉઠે, બેસ કહું તો બેસી જાય. એવો બોલ. મેળાપ કરવો છે? પાડ હા તો બોલ. 15 દી પછી, મહિના પછી, વર્ષ પછી તું કે. 15 દી પછી, મહિના પછી, વર્ષ પછી મેળાપ કરાવો તો કાલે કરાવ. કાલે કરાવી દઉં. એમાં શું છે? જા તું ઘરે જઈ અને વાટ જોજે. હું સમય અને જગા નક્કી કરીને તને જાણ કરીશ. હા જોઈ લે ભાડાના ભડાકા. પુલિયા આ તારો ભેરું અમરો મને એરું થઈને આવડ્યો. બાપા આ ખેતરમાં મને હળે જોતરીને ક્યાં આવ્યો ગયો હજી આવ્યો નથી. જરા માણસની જેમ દાય. હું તારો બાપ છું. હું ક્યાં તમને દામચીઓ સમજુ છું. દાબતો રે દાય. આ તે આવવાની વેળા છે. કેટલી વાર લગાડી, કેટલી વાર જોડાડી. આ તારી વાત કરવાની રીત છે. એક તો આખો દી અહીં તઈ રવડ્યા કરતા પરદેશી ને ગોતવામાં ટાંટિયાની કઢી થઈ. પિંડીએ ગોટલા ચડ્યા તોય તને અહીં કેવા આવ્યો. માથેથી ઠોકીને થાક્યો તોય ડેલીના દરવાજે ટીંગાડી રાખ્યો. ઉગાડતા રાત પાડી ને માથેથી ધમકાવે. હું તો આ હાલ્યો. આ તો ઈ તો વાર જોતા હું અકળાઈ ગઈ હતી. એટલે કે મળ્યો ઈ પરદેશી. આવ નહીં, આદર નહીં, નહીં મેં મળ્યો કે નહીં? નકરો સવાર છે સવાર. તુલસી ऐसे घर न जाइयो भले कंचन वर्षे में. હું તો આ જાઉં છું. રામ રામ. આવો ને, બેસો ને. ધોકો માર્યો તઈ ધર્મ થયો ને. હવે આવને સીધી રીતે. પાછો છડકો. રામ 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 રામ. આવો બેસો. મારી ભૂલ થઈ. બસ હાલો તમારા જેવું કોણ થાય. હાલો આવો આવો. બેસો બેસો બેસો. હવે બોલો. પગ પખાડવા પડશે. અરે રે એવા તો કળે છે કે બોલવાની હો રહી નથી. પાણી 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 લાવું છું. ચમત્કાર વિના નમસ્કાર ન થાય. આનું નામ. આ તો ઠંડુ છે. મારે તો ગરમ જોઈએ. ગરમ પગ પખાડવા છે.
લાવું છું. હે ભગવાન, શું વખત આવ્યો છે. ગરજે ગધેડાને બાપ કેવો પડે છે. અને ગરજ માટે એટલે બાપ ને ગધેડો કોઈ એમાંના છો તમે? શું? અરે આવી દાદાગીરી કરવાની તમને આદત હશે, મને કોઈનું સાંભળવાની ટેવ નથી. આ કહી દઉં છું હું તો. આ હાલ્યો. કહ્યું ને લાવું છું. ગધેડા કયા? એમાં ગધેડાને ખરાબ ન લાગ્યું ને તને શાનું લાગે છે? તો આ બેઠો. આપણી તો એક ટેવ છે, કામ એકવાર હાથમાં લીધું એટલે પૂરું કરે છૂટકો. પછી હામા વાળાને ભલે ને ઘોડા ગધેડાના પારખા ન હોય, ભલે હાવ નગુણું હોય. પાર તમારો. હા, પાડ માનવાની આ રીત તો મેં અહીં જ જોઈ. જવા દો, એમને જેવું કોણ થાય? સાસ. ઓ બાપરે! આ તો બહુ ગરમ છે. મારો પગ પખાડવો છે, કઈ આંધણ મૂકવું નથી. નવશેકું લાવ, નવશેકું. આ પૂરું પડું થઈ જશે. હવે કેને સીધી રીતે ઈ મળ્યા. વાત કરી, મને ક્યારે મળશે? કહું છું ભાઈ, કહું છું, પણ પેટમાં બિલાડા બોલે છે. કઈ દૂધ શિરામણ નો જોગ થાય તો જામો પડે. હા હા દઈશ ને જાશો તઈએ 2 દીનું ભેગું બાંધી દઈશ. આંગણે એક ભેંસ બંધાવી દઈશ. દૂધ હાટું પત્યું. ઠીક, તમારા જેવું કોણ થાય? સાંભળો, એક તો એ મળ્યો માંડ માંડ. અરે માંડ માંડ મારી વાત સાંભળી, માંડ માંડ સમજાયો ને માંડ માંડ માન્યો. કાલે મળશે તને ગામના પાદરે. કાલે મળશે ગામના પાદરે? જાજા ટાણાસર ની તો થશે ઈ વેતો પછી. ઓગી જઈશ. બાપા, હવે તો ઊંઘ આવે છે. આ મારું શરીર કોણ દાબશે? તારો બાપ? મારો બાપ શું કરવાને? બોલાવો ને, ઓલા બેઠા બેઠા ખાય છે એ મહેમાન અને તળ વેચતા ટપ્પુ મામાને. મહેમાન નું તો નામ જ ન લેતો. ઈ તો મારા વાલા હગા છે. આ તે તમારા વાલા હગા મહેમાન થઈને આવ્યા હતા અને હવે માલિક થઈને રહ્યા છે. કે ભલે ને રે, જોતો નથી કેવા શ્રીમંત માણસ છે. આરે ગાડો ને બળદિયા લઈને આવ્યા છે. આ તે ગાડામાં કોક દેખ આપણા ઘરની ઘરવખરી ભરીને વિયા નો જાય તો સારું. એ બાપા, મને તો મહેમાન ને ટપ્પુ મામા બેય માં કઈક ગોબરું લાગે છે. તને તો લાગે જ ને. તારી માં આ ઘરમાં આવવાની છે, તને નથી ગમતું. પણ યાદ રાખજે, એક દી આ ઘરમાં તારી માં લાવીશ ને લાવીશ. ઓહો, મારી માનું નામ પડે છે ને તમે હતરાન બેઠા થઈ જાવ છો, કારણ કે દુખતું જ નથી. આપણે એ બાપા તમને અહીંયા જો આવી દો. અહીંયા આજો આવે એનો દુખાવો છે ને તો વાહમાં આવ્યો. ધીમે ધીમે ઉપર જાય છે ને. આ એમ ઉપર વાહો દાબી દે, તમારી છાતી દાબી દે, અને પછી ધીમે ધીમે તમારું ગળું હોત દાબી દે. ગળું નથી દાબવું. અને પછી નાક હોત દાબી દે. જો દુખાવો જાય છે, દુખાવો જઈ રહ્યો છે તો ઉપર ચડશે. ઉપર એ ધીમે ધીમે ગયો. હાવ દુખાવો જાય. ગળું દાબી દો. ના હજી આવ્યો નહીં. હમણાં કાકા ક્યાં જાવ છો? મને લઈ જાવ ને. જી, ક્યાં ઉપડ્યો? ક્યાંય નહીં. આ તો ઓલો કરહંડો હજી મયરો કાની જોવા જતો હતો, અને જો એના ઘરવાળા હા પાડે ને તો અગાઉથી લાકડા નાખવાનું તો પૂછતો આવ ને. અરે એકલા કરશનડોવાની ક્યાં વાત કરત? ગામમાં 2-3 મરણ થાય એવી વકી છે. આ લાકડા કાપી રાખ્યા હારા. તું લાકડા કાપવા માંડ. હું પૂછતો હું, એમાં પૂછવું. કાપવા માંડ લાકડા. કા શું છે? બોલ, તારો બાપ સાંભળશે. બોલ, શું છે? અરે બી મારે બહાર જવું છે. તે પણ જાને. અરે પણ તારો બાપ જવા દે ત્યારે ને. અરે મારો બાપ તો છે જ એવું. જાતું તને, પણ તને જાવું છે ક્યાં? ગામના પાદરે. તો જા. ને પણ આ લાકડા હું પાડીશ. જાતું તને જા. આપણને કા ફૂલચંદભાઈ, તમે લાકડા કાં કાપો? ઓલો અમરો ક્યાં? એને તો બે રવાના કરી દીધો. કા? કોઈને કહેતા નહીં. આ તો તમે મહેમાન છો ને એટલે તમને કહું છું. જે શેઠ પાસેથી અમે આ લાકડાનું જંગલ ખંડી લીધું ને, એ કહેતા હતા કે જંગલમાંના કોઈ ઝાડની બખોલમાં એને હાચા હીરાની પોટલી મૂકી હતી. શું વાત કરો છો? શું સાંભળો છો? હવે આ વાત એને જંગલ વેચી નાખ્યા પછી યાદ આવી, અને મને પાકો ખ્યાલ છે કે આમાંના જ કોક લાકડામાં છે.
એટલે હું લાકડા ફાડું છું. કારણ કે હવે તો એ પોટલી જઈને મળે તો તું લાકડા હું કાપું. ના ના હું કાપ. તમે મહેમાન. ના, હું કાપું. ના તમે મહેમાન. એમ? તમે કાપો તો કાપો. ઘણા દિવસ કઈ કામ મળ્યું ને મજા. કાપ જોરથી કાપજો. પોટલી કદાચ ઊંડે હોય. હા હજી જરા ઊંડે કાપજો. મહેમાન તમે લાકડા કાપો એ નો શોભે. લાવો હું કાપું. ના હું કાપું. ના હું કાપું. ના, હું કાપું. ના હું કાપું. જો જાજી જીત કરશો તો મારી દીકરી નહીં દઉં. અને મહેમાન તમે જો જાજી જીત કરશો તો તમારી નુકસાની વાળી દીકરી હું એ નહીં લઉં. આ ઘરની બહાર કાઢી મૂકીશ. એ બાપા આ તમે ને મહેમાન એમ બાજો ને તે આપણા ઘરને શોભે નહીં. એના કરતા એમ કરો આલ્યો લાવ આ બીજો કુવાડો. આ તમે એનાથી લાકડા ફાડવા માંડો અને પછી જો ઓલી હીરાની પોટલી મળી જાય ને તો તમે બે જણા અડધી અડધી વેચી. આનું નામ વણિક બુદ્ધિ. તમે આયા પાડો અને હું આય. હા મોટો પાડવા અને ઘા ઊંડા કરજો. હા ઊંડા કરજો. ત્યાં ઓલા ટપુડા ને ટપારી આવડે. તમે આવી ગયા? હા. અમરાએ મને બધી વાત કરી છે. જરા આમ ફરો. ગોળ ફરો ગોળ. આમ ફરો ફરો. અટકો. ઠીક છે. ફરો. શું જુઓ છો? તમારી આંખો, એમાં દરિયાનું ઊંડાણ, આકાશની ઊંચાઈ કે ધરતીની ઠાવકાઈ નથી, પણ આંખો નમણી છે. નમણી આંખો? તમારું નાક અણિયાળું નથી, તેમજ બેઠેલું પણ નથી. ચાલશે. તમારા ઓઠમાં કામદેવના ધનુષનો ટંકાર નથી, પણ અદલ છે ગુલાબની પાંદડી જેવા. પાખડી જેવા હોઠ. વાહ રૂપ, વાહ મુખ, એકંદરે આંગણે અરઘો એવા છો. પણ લગ્નનું નક્કી કરતા પહેલા મારે તમારી બુદ્ધિના પારખા. શું? મંજૂર હોય તો હા પાડો, નકર થાઉં વહેતો. ના ના, મેં ના નથી પાડી પારખા દેવાની. આ તો અમરાએ તારા મારી આગળ એટલા બધા મોફાટ વખાણ કર્યા એટલે આવ્યો છું. અને મને શ્રદ્ધા છે કે તું બુદ્ધિ કસોટીમાં પાર ઉતરીશ. શ્રદ્ધા છે તો પારખા શા માટે? શ્રદ્ધા એને છે, પારખા મારે લેવાના છે. ભલે, અમરાની શ્રદ્ધા પર તમને શ્રદ્ધા નથી તો લ્યો પારખા. તો જવાબ દે. નારી પણ નિર્બળ નહીં, નારી પણ નિર્બળ નહીં, કાળી પણ નહીં કોયલ, વસે દરે સાપણ નહીં, ઉત્તર એનો બોલ. જે પ્રિયાની તાળી પડે કરે કાયર હાહાકાર, રજપૂતાણીની શોખ સમી તમે પૂછી તલવાર. વાહ. હવે એક બીજો દોહો કહું છું. એનું પહેલું ચરણ હું કહીશ, બીજું તમારે પૂરું કરવાનું છે. કહો. ખર ઘુવડને મૂર્ખ નર સુખે સુવે નિજવાસ. ખર ઘુવડને મૂર્ખ નર સુખે સુવે નિજવાસ. ચાતક ચકવા ને ચતુર નર નિષ્દિન રહતું દાસ. વાહ વાહ. જેવી વહુની શોધમાં હતો એવા જ તમે છો. મારો અમરો ભારે ભાગ્યશાળી છે હો. અમરો? આ આખી વાત વચ્ચે અમરો ક્યાંથી આવ્યો? કેમ એ તમારી હારે લગ્ન કરવા માંગે છે? હા, એટલે તો અહીં આવ્યો તમારા પારખા લેવા, મારા ભાઈબંધ માટે. તમે મારા પારખા લીધા? હા. ઓલે અમરા માટે? હા. કાયર બીકાન ગભરો અમરા માટે. હે ભગવાન. આ તારી બેન બાડી બોબડી લૂલી લંગડી છે તોય તારા બાપા લગ્ન ની કેમ હા નથી પાડતા? એને જટ ફેંસલો કરે એટલે પછી મારા લગ્ન થાય. હા ક્યાંથી પાડે? મારા તો બેન જ નથી ને. લે બોલ, એટલે તારે બેન નથી? ના, એ મારા બાપા નથી અને હું એમનો દીકરો નથી. મારો બેટો આ તો શંભુ મેળો ભેગો થયો. એ તો આ બાને મહેમાન થયા છે, પેટ ભરીને ખાવા અને રહેવા મળે એટલે. એટલે લોભિયા હોય ને ધૂતારા ભૂખે ન મરે, એ આનું નામ. બાપા, એ બાપા તમારા બારે બુડ્યા. કઈ દેખાતું નથી હજી તો. કાંઈ ફાડી નાખ્યો? બાપા એ બાપા કાઈ બોલ માં. અરે પણ મારી વાત તો સાંભળો. કાઈ નહીં. અરે પણ આ મહેમાન ને દીકરી નથી. કાઈ વાંધો નહીં. પછી ભરણ ટોકો ને એને. હા. તને કોણે કીધું? અરે આ ત્રણ વેચતા ટપુડે. બોલ, તારી દીકરી ક્યાં છે? ઓય, મને કીધું. હા, તને કીધું. અરે બોલ, તારી દીકરી ક્યાં છે? દીકરી? હા દીકરી.
દીકરી નથી. પેલા ગઢા ખાને મને બનાવ્યો. આ તો બનાવે જ ને, તમારે પરણવું તો ઘોડે ચડવું તો લ્યો લગ્નનો લાડવો. ચોપડે. અને 15 દી સુધી બાપ દીકરાએ અહીંયા રોટલા ખાધા. હું ધર્મશાળા હતી. અરે રોટલા ઘડી ઘડીને મારા તો હાથ દુખી ગયા. અને ભૂલિયા હવે એક કામ કરો, એનું ગાડું ને બળદિયા બે અહીં રાખો. નો રખાય બાપા, નો રખાય. આ તો ચોરના પેટના, એનો બધો માલ ચોરીનો હોય. આપણે રાખીએ તો કેદમાં જવું પડે. તમને ખબર છે આ છોકરો ચોરીનો છે. તો તમારું કાળો મોઢો કરો ને ભાગો કહું છું. હાલ એ ટપુડિયા, એ મહેમાન આ ક્યાં લઈ જાવ? આ તમારા બાપ નો માલ છે. મારા બાપનો માલ છે. અને લેતા જાઓ. આ તમારો લબાટો લેતા જાઓ. વેટા પડો કહું છું, વેટા અને જાઓ. કોઈ દી હવે તમારા લબાચા લઈને આવતા નહીં. ભલે મારો બાપ વાંઢો રહીએ. ના ના ના, હું હમણાં હારે લગ્ન કરવાની જ નથી. પણ કેમ? કારણ કે ઈ ગમાર છે, ગાળાવેલા છે, બબુચર છે, બુડતલ છે. એ મોં સંભાળીને બોલજો. એને ગાળ દીધી, મને ગાળ દેવા બરાબર છે, સમજ્યા? ગમે તેમ તોય મારો ભાઈબંધ છે. ને તમે મારા પારખા લીધા ઈ આમરા માટે. હાજી વહુને શોધમાં છો એમ કહ્યું ઈ આમરા માટે. હાજી. તો તમે યાદ રાખજો કે હું મરી જઈશ તો આમરા હારે લગ્ન નહીં જ કરું. પણ અમરો તમારે લાયક છે. મારા લાયક? હા. તમારું માથું ઠેકાણે છે કે અરે નહીં? મારું માથું તો ઠેકાણે જ છે, પણ એને સુરજચંદ્રની સાથે પણ દીધું છે કે એ પરણશે તો તમારી હારે જ. ને હું એ પણ લીધું છે કે હું લગ્ન કરીશ તો તમારી જ હારે. મારી હારે? ના 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 ભાઈ સાહેબ, ના ના એવું નથી. તમારા લગ્ન થઈ ગયા છે. ના, પણ હું તો લગ્ન કરવા જ માંગતો નથી. પણ જો હમણાંના લગ્ન થશે ને તો મને મારા લગ્ન થયા જેટલો જ આનંદ થશે. જો કોઈ રીતે માની જાઓ, નહીતર આ તમારા કુંવારા જીવતર માથે એના મોતનું કલંક લાગશે. એ બચારાને વખ ઘોળવું પડશે. વખ. ઈ કાલ વા ઘોળતો હોય તો આજ ઘોળે. અરે. પણ હમણાં હારે તો લગ્ન નહીં જ કરું, નહીં જ કરું. અરે પણ સાંભળો સાંભળો. ગાડી રોકો, કાકા, 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 અમે જાતા હતા ને ત્યાં તમને જોયા એટલે મળવા આવ્યો છું. અરે વાહ વાળા રાજા. જાઉં છું. જવું છે? હા જાઓ. તારા બાપુને રામ રામ કહેજો. જાઓ. બાપુ ચલો. એમ રિસાઈ ન જાઓ. મારો અમરો તો છુપું રતન છે. તમને ફૂલની જેમ હથેળીમાં રાખશે. ખબરદાર જો મારી સામે હમણાંનું નામ લીધું. તમને હજી ખબર નથી, મારો અમરો તો સ્વભાવનો રાખ છે, હૈયાનો પ્રેમાળ છે. તમને જીવતર આખું અછોવાના કરશે. અરે તમને સુખી કરવા માટે પોતાના પ્રાણ પાથરશે. તમને રાજી રાખવા માટે ટીકરના રણમાંથી ગુલાબનું ફૂલ લાવી આપશે. એ મારી મૂછ. શું? ટીકરના રણમાંથી ગુલાબનું ફૂલ. ગુલાબનું ફૂલ લાવ્યા? નહીં 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 મારે માટે પ્રાણ પાથરશે, વખોળશે. નહીં નહીં નહીં. તમે છો કોણ? અમરો કે પરદેશી? હું અમરોય નથી ને પરદેશી નથી. અમરો નથી, પરદેશી નથી, તો હું છું પરદેશી અમરો. અમરો? અરે હવે તો સાચું. ધરતી થઈને ખીલીશ, ફૂલોનો હાર થઈશ. ખોટું બધું જ ખોટું. સાચું કહું છું. મારા માટે ભરોસો રાખ. ક્યાંથી રાખું? તમે પરદેશી થઈને મારા હૈયામાં પ્રેમ જગાડ્યા પછી અળગાર્યા. ને અમરો થઈને મને તડપતી જોઈ છતાંય ચૂપ રહ્યા. મને કાંઈ સમજાતું નથી કે આ બધું શા માટે. સાચું કહું, મારે મારી ફરજ માટે અમરો થવું પડ્યું છે અને તારી પ્રીતડી પામવા પરદેશી થયો છું. મારા માટે ધન ઘડી હતી જ્યારે તારા હૈયામાં મારા માટે પ્રીતડી જાગી. આ પ્રીત નિભાવશો નહીં? હા, સુરજચંદ્રની સાથે. અને તું? હું સુરજચંદ્રની સાથે. ઘડી ખંભા રાજકુમાર અમરસિંહ ને ઘડી ખંભા. કારવારી, તમે આમ અચાનક? મહારાજનો કઈ સંદેશો છે? જી રાજકુમાર, મહારાજાએ આપને તાકીદે બોલાવ્યા છે. એમણે આપના લગ્ન નક્કી કર્યા છે. લગ્ન? સોન, એટલે તમે રાજકુમાર છો? આ વાત તમે મારાથી સંતા? આજે કહેવાનો જ હતો, પણ એ પેલા તો વાત તારી સામે આવી ગઈ. હા, ને હારે મહારાજનું તેડું પણ આવી ગયું. તમારે જવું પડશે. મહારાજે ગોતેલી કન્યા હારે લગ્ન કરવા પડશે.
સંસાર માંડવા પડશે. એ ધર્મત રાખ ગાંડી. અમર કોઈ બીજી સાથે લગ્ન કરવાની હા હરગીજ નહીં પડે. આજે તને હું મારી સાથે જ મહારાજ પાસે લઈ જઈશ અને મહારાજની સામે જ આપણે આપણા પ્રેમની કબૂલાત કરશું. ને ધારો કે મહારાજ આપણા લગ્નની ના પાડશે તો હું રાજ છોડી દઈશ, પણ સાથ નહીં છોડું. સૂરજચંદ્રની સાખી દીધેલ કોલ હું નહીં તોડું. એ ફૂલચંદ, તને કઈ સમજાયું? ઈ રાજકુમાર છે. હવે ઈ રાજકુમાર છે એની તો મને ખબર છે. અરે ઈ મારો ભાઈબંધ છે. હું કહું બેસ એટલે બેસે, હું કહું ઉઠ તો ઉઠે. કેમ છે? તો તારા બાપ ને સીધા કરવાનો માર્ગ મળી ગયો. અરે મારો ભાઈબંધ રાજકુમાર છે, એમાં મારો બાપ ક્યાંથી સીધો થઈ જવાનો છે? થઈ જાય તારો બાપ સીધો. અહીંયા સાંભળ. અરે આમાં તો હું મારા બાપનો બાપ થઈ જાય. મહારાજ અમર બાપુ માટે જરૂર હા પાડશે, પણ તમે મારા લગ્નની ના પાડ્યા કરો છો. ઓહો, હું ક્યાં ના પાડું છું, પણ પેલા મારા અને પછી તારા. ઓહો, હજી તમારે ટંગડી ઊંચી રાખવી છે. કહું છું હવે આથમતી અવસ્થાએ ઘર ઘર રમવાની વાતો ના કરો. ચોપડે તો વાતની એક વાત, પેલા માં અને પછી વહુ. પણ મારી વહુને તો ઘરમાં આવી જવા દો. થોડાક દિવસમાં ઈ માં થઈ જશે, એની ખાતરી હું તમને આપું છું. ઓહો દીકરા ફૂલચંદ, તને તારા લગ્નની ઉતાવળ હોય ને તો તું એમ કર, તારા માટે માં અને મારા માટે વહુ જટ જટ ગોત. બસ આ તમારો જવાબ છે. હા 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 હા. આવો આવો. અરે આ મિશન કાકા. મિશન કાકા અને આ સિપાહીઓ, એને વળી મારું શું કામ છે? એ તો ગામમાં તમારું ઠામ ઠેકાણું પૂછતા હતા કે તમને પકડવા આવ્યા. મને પકડવા? હા, તમે કુમાર પાસે લાકડા કપાવ્યા છે. હા, તમે કુમારને ગાળો દીધી છે ને એની પાસે નોકર જેવું કામ લીધું છે. અને આ વાતની ખબર મહારાજાને થઈ હશે. ને હવે તમને પકડીને પૂરી દેશે કેદમાં. કેદમાં? હા, પછી તમારી પાસે પથ્થર તોડાવશે તમારી પાસે ચક્કી પીસાવશે અને પછી તમારી પાસે લાકડા પડાવશે ને મીઠાના પાણીમાં બોરેલા ચાપકા ફટકારશે. અને પછી તમને તાકડે બાંધીને મરચાની ધુવાડી દેશે. સમજાયું કાકા? હા, સમજાયું. સિપાહીઓ, આ રહ્યા તમારો ગુનેગાર. જાઓ પકડી લો એમને. ના 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 ના. અરે એ દીકરા, અરે એ દીકરા ફૂલચંદ, આ જોતો કરો મારા ધોળામાં ધૂળ પડી છે. આ તો ધૂળમાં ધોળા પડે. દીકરા ફૂલચંદ, આ ગઢપણમાં હું જો કેદમાં મજૂરી કરીશ ને તો મરી જાય છે. કાંઈ વાંધો નહીં, અમે તમારો દાડો થઈ નાખો. દીકરા ફૂલચંદ, આ રાજકુમારી તારો ભાઈબંધ છે ને, જીગર, તો એને કે મને માફ કરે. માફ કરે? અરે એ કરતો હોય તો હું ના પાડું. તમને તો માફ કરાય? ના ના ફૂલચંદ, ગમે તેવો તો તારો બાપ છે. અરે રાખી દીધા જેવો તો. નહીં નહીં નહીં, જો હું કઉ છું. તું કહે છે, હું કહે છે ને તો માફ કરું, પણ મારી એક શરત માને તું. માનશે માનશે. તમારી બધી શરતો મને કબૂલ છે. બસ એમ તો આજથી તમારે તમારા લગ્નની વાત કરવી નહીં. લગ્ન તો કરીશ. હજી તમારે ટંગડી ઊંચી રાખવી, એલા લઈ જાઓ. એ નહીં 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 કરું. બસ અને મારા લગ્ન આ ગુલાબ સાથે તમારે રાજી ખુશીથી કરી દેવાના. રાજી ખુશીથી. હજી ટંગડી ઊંચી રાખવી, એલા લઈ જાઓ. નહીં નહીં નહીં. અને જયારે કુમારના લગ્ન થાય ત્યારે અમને પણ તરત જ પરણાવી દેવાના. અને આના બદલામાં અમે તમને દાદા બનાવશું, પણ દાદાગીરી કરવાની નહીં. કબૂલ. કબૂલ કબૂલ કબૂલ. રાજકુમાર જો રાજકુમાર મહિનો દોઢ મહિનો ગામમાં રહ્યો અને તમને ખબર પણ ન પડી. એને છુપાવે છે આપણી બધી હિલચાલનો તાગ મેળવ્યો. આપણા હાથ હેઠે પડ્યા. સૂરજ પોતાની જાત છુપાવી શકતો નથી, તમે જ ઘુવડ નીકળ્યા ઘુવડ. મારે કોઈ જ બાના સાંભળવા નથી. હું જાણે જો આ વાતની મને જરા સરખી પણ ગંધ આવી હોત તો રાજકુમારનું માથું વાળીને મહારાજને મોકલ્યું હોત અને એમને મોઢે મેષ લગાડી હોત. મેષ. શાબાશ કુમાર, તે વેશ પલટો કરીને ધીરસિંહના સગડતો તેના હુમલાઓમાંથી ગામને ઉગાર્યું. ધીરસિંહના હાથ હેઠા પડ્યા. ને મહારાજ, આપે મને જો તાકીદે પાછો ના બોલાવ્યો હોત, થોડોક જ વધુ સમય આપ્યો હોત, તો આપનું ને મારું માથું વાળવાની શેખી કરતા એ ધીરસિંહને જીવતો જાળી આપના ચરણોમાં નમાવત. શાબાશ મારા સાવજ, મને તારાથી આ જ આશા છે. ઈ તો હવે ક્યારેક જણાશે. એની ઉતાવળ હશે મહારાજની, પણ મને તો ઉતાવળ છે તારા લગ્નની. આ દીકરા, તારી માએ કન્યા ગોતી રાખી. માની પસંદગીમાં કઈ કહેવા પણ તો હોય જ નહીં મહારાજ. પણ શું દીકરા? માં, હું એ કન્યા સાથે લગ્ન નહીં કરી શકું. નહીં કરી શકે? શા માટે કુમાર? કન્યા દેખાવી છે, ગુણિયલ છે. હા બેટા, સમવડીનું રાજ છે, સરખે સરખા હારેના સંબંધની વાત છે ને એટલે તમે આ લગ્નની હા કેવડાવી છે. અવિવેક ક્ષમા કરજો મહારાજ, પણ મેં કન્યા પસંદ કરી લીધી છે. તે કન્યા પસંદ કરી લીધી છે? હા માં, એ રાજકુમારી નથી, પરંતુ રાજકુમારીથી જરાય ઓછી ઉતરે એવી નથી. રાજપૂત વિરાંગના છે, ગુણવાન છે, રૂપાળી છે, કુળ ઉજાણે એવી છે. હું એને પરણવાનું વચન આપી ચૂકી છું મહારાજ. તો શું તું એમ માને છે
કે તારી પસંદ કરેલી કન્યા માટે અમે અમારું વેણ તોડશું? મારી રગોમાં પણ આપનું જ લોહી વહે છે મહારાજ. આપ એમ ઈચ્છો છો કે હું આપેલ વચન તોડું? કુમાર, તને તારા વચનની પડી છે, માવતરના વચનની કોઈ કિંમત નથી. જાણે છે એનું પરિણામ શું આવશે? પરિણામની મને પરવા નથી મહારાજ, પરવા છે મારા વચનની. તો તારે તારા વચન માટે રાજ છોડવું પડશે, રાજગાદી છોડવી પડશે. છોડીશ. રાજમહેલ છોડી ઝૂંપડામાં રહેવું પડશે. રહીશ. કાળી મજૂરી કરવી પડશે. કરીશ. વખત આવે ભૂખ્યા રહેવું પડશે. પેટે પાટા બાંધીશ પણ પ્રીત નિભાવીશ. આટલી જીત તો જા, રસ્તો ખુલ્લો છે. ભલે જાઉં છું. માં, આશીર્વાદ આપજો. દીકરા, પિતાએ કહ્યું ને તું ચાલવા માંડ્યો. એમને એમનું વચન નિભાવજે. તને તારું વચન નિભાવવું છે. તું રાજમહેલ છોડીશ, ઝૂંપડામાં રહીશ, કાળી મજૂરી કરીશ, ભૂખી રહીશ તારા પ્રીતની ખાतिर. અને માની મમતાનું શું? માં, મને જવા દે, મને જવા દે માં. ચાલ સોન. આશુકુમાર, માવતર હારે આવી વાતો કરતા શરમાતા નથી? તમે તમારું મન જાળવવા તમારા માવતરનું મન દુભાવો છો. અરે માની મમતાને ઠેબે ચડાવો છો. સોન, જે માવતરે તમને નાનપણથી ઉછેરીને મોટા કર્યા છે, એ માવતરનું મન જાળવવું, એમનું વેણ જાળવવું એ તમારી ફરજ છે. એવું નથી કે મારા કારણે કુટુંબમાં કંકાસ થાય, માવતર દીકરા વચ્ચે દિવાલ ઉભી થાય. પણ સોન, આપણે એકબીજાને દીધેલ કોલનું શું? આપણી પ્રીતનું શું? પ્રીત, આપણી પ્રીત જળવાશે કુમાર, હારે રહીએ કે નોખા. તમારી વહુ તરીકે ભલે મને આ આંગણે આવકારો ન મળે, પણ કોઈ બીજા હારે લગ્ન કરીને દીધેલ કોલ તોડવા કરતા હું આખો જીવ તરકુવારી રહી. સોન. હા કુમાર, ને હું તમને તમારા કોલમાંથી મુક્ત કરતી જાઉં છું. સોન, હું પણ તારી સાથે આવીશ. ના, માવતરની આજ્ઞાથી ઉપરવટ થઈને આવશો તો આપની પ્રીત લચવાશે. લોકો આપની સામે આંગળી ચીંધશે. લોક નિંદાનો મને ડર નથી, હું તારી સાથે જ આવીશ. ના કુમાર, ના. તમે મારી સાથે આવો તો તમે આપણી પ્રીતને આવો. સોન, ઊભી રહે સોન. તારી વાતોએ તારા હૈયાની અમીરાતના દર્શન કરાવ્યા છે. આવી બહુ તો કોક ભાગ્યશાળીને જ મળે. અમને આ લગ્ન મંજૂર છે. બાપુ. હા, પણ તારા માવતરને મંજૂર છે? એ તો રાજી થશે. હા, હા. એમ કે અમરને તારી હારે લઈ જા, જેમ અમે તને પસંદ કરી. એમ તારા માવતર પણ અમારા દીકરાને પસંદ કરે તો અમને આ લગ્નનો કશો જ વાંધો નથી. શું વિચાર કરી રહ્યા છો? શું વિચાર જ કરું છું? મહારાજાએ હા પાડી, હવે તારા માવતર હા પાડશે કે નહીં? મને તો ડર છે કે હરખના માર્યા ક્યાંથી ગાંડા થઈ જશે. ગાંડા એમની દીકરી વળી રાણી. રાણી થઈશ એટલે પગ વાળીને બેસવા નહીં દઉં, સમજી? તન તોડીને મહેનત કરવી પડશે, પાણીડા ભરવા પડશે. પાણી જરૂર ભરીશ, પણ સોનાના બદલે. છેલ છબીલા છોગાળા, છેલ છબીલા છોગાળા, હે છેલ છબીલા છોગાળા, છેલ છબીલા છોગાળા, અરે છેલ છબીલા છોગાળા, છેલ છબીલા છોગાળા. શું વાત કરે છે દીકરી? આખરે તને કોઈ ગમ્યું ખરું? તારા પારખામાંથી કોઈ પાન ઉતર્યું ખરું? પણ દીકરી કે તો ખરી, એ કોણ છે? એનું નામ શું છે? એ શું કામ કરે છે? હરિયામાં ખાટલે બેઠા છે, તને જ પૂછી લો. ચાલો ચાલો આપણે પૂછીએ. ચાલો. ચાલો. ભાઈ સાહેબ, હવા તો નાખવી જોઈએ ને. આવો આવો, આવો. આવો. હા, આવો આવો. અરે ઉભા કા થઈ ગયા? ઈ તો વિવેક પૂરતા, બાકી અમને તો ખબર છે કે તમે અમને બેસવાનું કહેવાના જ છો. હા, બેસો ને. આ લ્યો ને. તે વરરાજા આ થવાના છે. હું આમ તો વરરાજા થવાનો છું, પણ સોનવાળા, હું ગુલાબ વાળો. બાકી તમને જોઈને બહુ આનંદ આવ્યો.
તમને જોઈને એમ લાગે છે આમને આમને આપને જોઈને એમ લાગે છે કે સોનનું વર્ષોનું તપ થયું. હા, 5 આંગળીએ પરમેશ્વર પૂજા હશે એટલે તમારા જેવો વર મળ્યો. બાકી અમારી દીકરી ભારે ભાગ્યશાળી. બહુ ભાગ્યશાળી. આપનું નામ? સોનને ન પૂછ્યું? અરે તમારા વખાણ કરવામાંથી ઊંચી આવે ત્યારે મગનું નામ પાડે ને. બાકી મારું નામ ફૂલચંદ. હે, અને આમનું? મારે મોઢે સાંભળવું છે કે એમના મોએ? આમ જુઓ ને, બેના મોઢામાંથી નામ તો એક જ નીકળશે, ફક્ત જીભ નોખી નોખી હશે. બોલો કઈ જીભે સાંભળવું છે? આપ જ કહો ને. આપ કયો. મારું નામ અમરસિંહ. હા, તમે શું કરો છો? અત્યારે તો ઊભા છે. ના ના, એમ નહીં, ધંધો દાપો. ભાઈ, ધંધો કરવાની એમને જરૂર નથી અને ધાપ ક્યાંય મારતા નથી. હું રાજકુમાર છું. રાજકુમાર? હા, આ રાજને રાજકુમાર? આજ રાજના? વાહ વાહ વાહ, મારી સોન ભારે ભાગ્યશાળી છે. સોન, અરે ક્યાં ગઈ મારી સોન? સોન, અરે સોન, એ ક્યાં છે તું? અરે રંગ છે દીકરી, રંગ છે તને. શું અસીલ મૂર્તિઓ ગોત્યો? રોપાળો, રૂવાબદાર. હું છોડી હોત તો મેં જ એની હારે લગ્ન કર્યા હોત. તમે શું વૈસ કાકા? અને જો આ છે ને, મેં તને નાનપણમાં દીધેલી બાળાગોળીનો પ્રતાપ છે હો. એને કારણે તું આટલી શુરવીર થઈ અને તને આ રૂપાળો રાજકુમાર મળ્યો છે. અરે આજે તારા માવતર જેટલા રાજી નથી એના કરતા વધારે રાજી તો હું છું. હું કામ આખાને કંથાર જમાડીશ. ઘીથી લસપસતો. ઘીથી લસપસ? હા. કામ કામ આખાને ખોટો ખર્ચો થશે. અને માથેથી તડાકો પડશે ને. તડાકો? હા. કઈ રીતે? હા, ન સમજીને. જો હું સૌને તાણ કરી કરીને જમાડીશ, પછી સૌના પેટ બગડશે, સૌ મારી જ પાસે દવા લેવા આવશે અને મારો સંસારનો ખર્ચો નીકળી જશે. માથેથી મારો રાજીપો દેખાશે અને નફો થશે. નફામાં તો હું હમણાં જાઉં છું ગામ આખાને નોતરો દેવા. અને ગામ મને પૂછશે, અરે ભાઈ કાકા શેના નોતરા દેતા ફરો છો? તો હું કહીશ, એ મારી સોન દીકરીના રાજકુમાર સાથે સગપણ થવાના છે. સગપણ એના. પણ શું? અરે આમાં વિચાર કરવાનો હોય જ નહીં. આ તો રાજકુમાર અને સોનના લગ્નની વાત છે ને, એટલે વિચાર તો કરવો પડે ને. અરે ભાઈ, એટલે જ વિચાર કરવાનો ન હોય, જટ હા પાડી દેવાની હોય. પણ અરે પણ શું કરે છે? આ લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ઈ જ ટાણે જો તને વિચાર વાયુ ઉપડ્યો હોય ને તો લઈ જાજે મારી પાસેથી એક ગોળી. આ વાયુ આફેડો મટી જાજે. બાકી હા, આવો રૂપાળો રૂડો રાજકુમાર જો જમાઈ તરીકે મળતો હોય તો એ તારે વિચાર કરવાનો ન જ હોય, સમજો ને. બાકી વાહ, કેવું પડે હો. આ બાપે આખા જન્માનામાં એક માખી સુદ્ધા નથી મારી, અને દીકરીએ જીવ તો સિંહ ઝાલ્યો છે. સિંહ. વાહ વાહ સોન વાહ, રંગ છે તને, રંગ છે. વાહ સોન વાહ, રંગ છે તને, રંગ છે તને. વાહ. ભલે ત્યારે રજા દિયો. પધારજો. આશુ, તમે એમને આવકારો દીધો, ઉમળકાભેર વાતો કરી ને જેવું સાંભળ્યું કે એ રાજકુમાર છે કે મૂંઝાઈ ગયા. ના હા પાડી ને ના પાડી. મારી પસંદગીમાં ક્યાં ખામી વર્તાની? ના રે ના દીકરી, તારી પરખમાંથી પાર ઉતરેલામાં શું કહેવા પણ હોય? તો હા કા ન પાડે? દીકરી, હક પણ લગન તો મનેકના જીવતરનો સવાલ છે. આવી વાતોમાં તો હો ગઈને ગાડીને પાણી પીવું પડે. એમાં એ તો રાજકુમાર. રજવાડામાં તો બેટા મને લુગડા બદલે એની રાણીઓ બદલે. ના ના બાપુ, એ એવા નથી. અમે ક્યાં કહીએ છીએ કે એમાં કઈ કામી છે? નસીબદારને જ આવો જમાઈ મળે. પણ વિચાર કરવામાં શું વાંધો છે? ધીરજ રાખ, વખત આવે બધું ઠીક થઈ જશે બેટા. લે હાલ. વિચાર કરો છો? હું એ વિચાર કરું છું ફૂલચંદ કે સોનના માવતર સોનના લગ્ન મારી હારે કરવામાં વિચાર શું કરતા હશે? ઈ વિચાર તો મને આવે છે. તમારા જેવા રાજકુમાર હારે દીકરી પરણાવવામાં સોનના મા બાપ ને વિચાર શું કરવાનો હોય? પણ હું એમ કહું, આમને આમ વિચાર કર્યા કરશું ને તો હારો નહીં આવે. હાલો. પણ સોનને મળ્યા વગર જતા મારો જીવ નથી હાલતો. તો પછી બાપુ ઈ તને મળી લેવું તું ને. પણ એના માવતરની હાજરીમાં કેમ મળાય? પણ તે હવે એના માવતર નહીં હોય. હશે હા, હશે, પણ હું રાતની વાટ જોઉં છું. રાતની વાત? હા, એટલે રાત આખી આટા માર્યા કરવાના? તને નહીં સમજાય. ઓહો.
સોનના ઘરથી પછી તે તો આવી ગયા. હવે તું એને ભરીશ કેવી રીતે? હું એ વિચાર કરું છું. સોન સોન હા સોન એ પણ તું એની પાસે પહોંચીશ કેવી રીતે? તું જોયા કર ને. હું જોયા કરું. નાટકણું છે. ઉદકણું છે. આ ઓરડો એકાંત અને આ રાત પછી શર્મણાકા અંતર મળીને એક થયા પછી દેહનો શો વાંક. મનને મારવું એ પાપ છે. પછી હયું હાથ નહીં ને શું કહે ને કે મારું આવું તને ગમ્યું નથી? ગમ્યું નહીં. જતી વેળાએ તો તમે ડાયા ડમરા છોકરાની જેમ ચૂપચાપ જતા રહ્યા. આપને આંખે મળે પણ તમને ન મળાયું એટલે મારું હૈયું હિજરાતું હતું. મારું મન પણ મૂંઝાતું હતું. પાદરેથી પગ આગળ ઉપડ્યા જ નહીં. મોતી પણ જાણે મારા મનની વાત પામી ગયો હોય એમ માંડ માંડ પાદર સુધી પહોંચ્યો. હું મૂંઝાતો હતો આવું કે ના આવું. આવું ને કદાચ જો તારા માવતર જોઈ જાય તો શું માવતર ના ન પાડત? રાજી થાય. સોન મને એવું નથી લાગતું. એવું નથી લાગતું? શાના ઉપરથી? તારા માવતરે આપણા લગ્નની ના નથી પાડી તેમ હાય નથી પાડી. કઈ રીતે હા પાડો સોનની માઈ? રાજકુમારની બદલે બીજો હોત તો મેં તરત જ હા પાડી દીધી હોત. ને સોનનું મન જાણ્યા પછી હું નાય ન પાડી શક્યો. પણ કઈક તો હા નાનો જવાબ દેવો પડશે ને. હા જવાબ તો દેવો પડશે. આ તો ધર્મ સંકટ આવી પડ્યું સોનની માં, ધર્મ સંકટ. છતાંય તમને મારા માવતરની ના ન ડરવું. વચને બંધાવો છો. જ્યાં સુધી આબમાં આ સૂરજ ચંદ્ર રહેશે ત્યાં સુધી આ સોન તમારી રહેશે. તમારી છે. અરે સોન, સૂરજ ચંદ્રની સાથે હું તને કોલ દઉં છું કે હું જીવીશ તો તારી સાથે ને મરીશ તો પણ તારી સાથે જ. મળશું હારે ને જીવશું હારે. આજે આ ઝરૂખા વાટે કૂદીને આવ્યો હતો. હવે આવીશ ડેલી વાટે જાન લઈને, વાજતે ગાજતે વરરાજા થઈને. જાઓ ના પડ ને. જાઓ. જાઓ. હા, છોકરી હા પાડે એનો અર્થ ના થાય. જાઓ. મજામાં? અમર છે ને, હા એ છે રાજકુમાર. દેખાવડો, બહાદુર, છતાંય સોનના માવતરા લગ્ન કરવાની હા પાડવા માટે વિચાર શું કામ કરતા હશે? મને લાગે છે દાળમાં કઈ કાળું લાગે છે. ને કાકા એ જાણવા માટે જો આપણે આંખ અને કાન ખુલ્લા રાખીએ તો માયલો ભેદ જાણવા મળે. અને એ ભેદ કદાચ આપણા લાભમાં હોય તો સોનના ઘર માથે નજર રાખવી જોઈએ. પણ મને સમજણ નથી પડતી કે કઈ રીતે. અરે મુંજા શું મારા છેલ્લા 10 પેઢીના ભત્રીજા. સોનના માવતરના ઘરની સામે જ મારા ઓળખીતાનું ખોરડું છે. શું વાત કરો છો? હા, અને ખાલી પડ્યું છે.
જો તું હા પાડે ને તો કાલથી આપણા ઉતારા ન્યા. અરે વાહ મારા 10 પેઢીના કાકો વાહ. બાપુ તમે મહારાજને મળવા ક્યારે જવાના છો? તારી અતિરાય સમજુ છો હો દીકરી, પણ સારા કામ માટે જવું હોય ત્યારે સારું મુહૂર્ત કઢાવીને જવું જોઈએ ને. તું ચિંતા ના કર, હું મુહૂર્ત કઢાવીને 2-4 દિવસમાં જ મહારાજને મળી આવીશ. બેટા શું વિચાર કરે છે? કઈ નહીં માં, હું એમ વિચારતો હતો કે સોનના માવતર જ કેમ નહીં આવ્યા હોય. દીકરા, લગ્નની ચિંતા આપણા કરતા છોકરી વાળાને વધુ હોય. તું ચિંતા નહીં કર, ચાલ જમી લે. રાજકુમારે આપણા મોં કાળા કર્યા. એ ધાર્યા કરતા વધુ ચાલાક નીકળ્યો. અને આપણી બધી જ બાજી દોડમાં મેળવી નાખી. નસીબ પાદરા કે હું બચી ગયો. અફસોસ આપણો બાતમીદાર પકડાઈ ગયો. શું વીરસિંહે સીતાપુર મને બોલાવે છે? કોઈ દિવસ તેને આજે અચાનક શા માટે? ઓહો, જ્યારથી સોનના ઘરની સામે રહેવા આવ્યા છે ત્યારથી બારી આગળ બેઠો બેઠો તાકી તાકીને જોયા જ કરસ. અરે હું એમ કહું છું કે આવતી જતી સોન બેડું ભરીને થોડી તારે આંગણે આવવાની હતી. અરે હારે ચોપાટ રમવા બેઠા તો તમે સાથીની ચાલ નથી સમજતા? અરે તમે તો કઈ જાતના મારા 10 પેઢીના કાકા છો. હે, તારી જાતનો છું કા? તો સાનમાં સમજી જાઓ, માછલીને પકડતા પહેલા બગલો તપ કરતો બેઠો છે. તો બેઠો રહે અને પકડે કર માછલા. મારો ભત્રીજો ગાંડો વાગો થઈને ક્યાં ભાગ્યો? મને લાગે છે માછલી દેખાવી. તમે જાણો છો કે મારે માથે રાજની દવાઈ છે. મારે માટે મન ફાવે ત્યારે બહાર ફરવું મુશ્કેલ છે. તો શા માટે મને તાકીદે બોલાવે? નકર તો ન બોલાવા, પણ સોન રાજકુમાર હારે લગ્ન કરવા માંગે છે. સોન રાજકુમાર હારે લગ્ન કરવા માંગે છે? મારા કટ્ટર વેરીના દીકરા હારે? એટલે તો તમને બોલાવ્યા. રાજકુમારે બદલે બીજું કોઈ હોત તો પરણાવી દીધી હોત. તમને ખબર ના પાડતું. પણ રાજકુમાર અને સોન મારી દીકરી છે. મહારાજને રાજકુમારનું માથું વાળવાનું મેં પણ લીધું છે. કઈએ કાળ મીંડ મેલી વર્ષોથી આંખની સામેથી અરજી કરેલી મારી દીકરીને આજ સુધી હું કઈ દઈ શક્યો નથી. તો હવે દઈ દઈને શું હું રંડાપો દઉં? આંખે આજ સુધી એને ભાળી નથી, એને હસતી જોઈ નથી. એને શું હું આંખના આંસુ દઉં? અમે સોને જવાબ શું દેશું? આ લગ્નની ના પાડશો તો ના પાડવાનું કારણ શું દેશો? એ તમે જાણો. તમે એને કહેતા નહીં કે હું એનો બાપ છું અને તારા બાપે આ લગ્ન માટે ના પાડી છે. તમે એને માવતરનો પ્રેમ દીધો છે તો તમે એને સમજાવો, મનાવો અને જરૂર પડે તેને ડાળો દો. અરે બીજો મુહૂર્ત ગોતી એની સાથે લગ્ન કરો. હા, એવી રીતે કઈ છોડી છે આ ગામમાં? સોન એનું માવતર વીરસિંહ અને સંકેતબા. વીરસિંહ અને સંકેતબા? તો આ સગપણ જરૂર થશે. આપ ઓળખો છો એમને? હું કહીશ તો આ સગપણ થશે જ. અને સોનને લાયક તો ખરેખર તમે જ છો. હું તમને ચિઠ્ઠી લખી આપીશ. સોન સાથે તમારું સગપણ થશે, જરૂર થશે. એટલે તમે વીરસિંહને ઓળખો છો? તમે એમ માનો છો કે વગર ઓળખાણે આવી ચિઠ્ઠી લખાવી લીધી છે? ના ના, એમ તો નહીં, પણ કાલે સોનના બાપુ ગઈ કાલે અહીંયા આવ્યા હતા ને એની અમને જાણ છે. અને તીરસીએ જ મને એવું કહ્યું. અમારા વચ્ચે એવો નાતો છે. હા, પણ એ અહીં આવ્યા હતા એવું તમને કહ્યું ક્યારે? ગઈકાલે મોડી રાત્રે અહીંથી પાછા વળતા હતા ને તો માર્ગમાં માણસોએ એમના માથે હુમલો કર્યો. હા,
અને મારા ભત્રીજાએ વાર કરીને એમને ઉગાડ્યા, નહીતર તમારા ધીરજસિંહ નું મળદું આજ પાધરમાં રજડતું હોત. અને છૂટા પડતી વખતે એને મારો પહાડ માન્યો અને આ ચિઠ્ઠી દીધી. બોલો હવે આમાં તમારે કઈ કેવું છે? ધીરસિંહની મરજી એ અમારી મરજી, પણ આ વાત તમે પેટમાં રાખજો. સારો વખત જોઈ એ લગ્નનું નક્કી કરી રાખશું. ભલે જો તારે. રામ રામ. ભત્રીજા કાકા હાલો. બાપુ બાપુ કોણ આવ્યું તું? ખાસ કોઈ નહીં, કોઈ નતું. પણ બાપુ આજે તમે મહારાજને મળવા જવાના હતા ને? આ તો જવાનો છું ને, આજે જવાનો છું. તો ચિંતા ના કરતી, હમણાં ના પાડવા શા માટે? ભાગ્ય અમારી વિરુદ્ધ છે મહારાજ. અમે રહીએ આપ રાજા. અમારા ભાગ્યમાં રાજકુમાર જેવો જમાઈ ક્યાંથી? પણ શું રહીએ તને રાજાના ભેદ અમને નથી નડતા અને તમને નડે છે? ના, અમારે પાડવી જોઈએ, તમારે નહીં. અમે લાચાર છીએ. લાચાર? એવી તે કઈ લાચારી છે જેના કારણે તમે સોનના રાજીપાને ઠેવે ચડાવો છો? સોનનું સગપણ થઈ ગયું છે મારે. સગપણ થઈ ગયું છે? કોની સાથે? ગુમાન સાથે. ક્યારે? સોન નાની હતી ત્યારે ગુમાનના માવતર હારે અમે વચને બંધાણા છે. આ વાત તમે આજે કરો છો, તે દી કાને કરી જેથી હું તમારે આંગણે આવ્યો હતો? સંબંધની વાતો સરખે સરખા વચ્ચે હોય કુમાર. સંબંધ માટે લંબાવેલ હાથને પાછો ઠેલીને તમે અમારું અપમાન કર્યું છે અને અપમાન કરનારના અમે માથા વાટી નાખીએ છીએ. વાટી નાખો મહારાજ, જરૂર વાટી નાખો, પણ મોતના ભોય ગુમાનના માવતરને દીધેલું સગપણનું વેણ નહીં તો સોનના લગ્ન થશે તો ગુમાન સાથે. આવી ગયા બાપુ, હું ક્યાંની તમારી વાટ જોતી હતી. મહારાજને મળી આવ્યા? હા દીકરી, લગ્નની વાત પાકી કરી? હું આ લગ્નની ના પાડી આવ્યો છું. ના પણ બાપુ 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 તમે લગ્નની ના શા માટે પાડી? કારણ કે તારું સગપણ થઈ ગયું છે. મારું સગપણ થઈ ગયું છે? કોની હારે? ગુમાન સિંહ સાથે. ક્યારે? તું નાની હતી ત્યારે. ના બાપુ ના, બોલો કે આ વાત ખોટી છે, ખોટી છે. સાચી વાત મારાથી ખોટી કેમ ગણાવી શકાય? તો તમે આજ સુધી આ વાતની મને જાણ કાં ન કરી? આજે કરું છું ને. આજે જ્યારે તમારી દીકરી કોકને દલડું દે બેઠી છે, રાજકુમાર હારે પરણવાનું વેણ દે બેઠી છે, પંખીને પિંજરામાં પૂરી દીધું તું, તો એને આપ શા માટે દેખાડું બાપુ? શા માટે દેખાડું? પણ દીકરી, ગુમાનસિંહમાં કઈ કહેવા પણ નથી. એ તારો પૈડો બોલ ઝીલશે, તને સુખી કરશે બેટા. સુખ સુખ મનગમતા હારેના સાથમાં હોય, અણગમતા હારેની સગવડમાં નહીં બાપુ. હું મરી જઈશ પણ બીજા કોઈ હારે લગ્ન નહીં કરું, નહીં જ કરું. આજથી તું જ મારી સાથે છે. જે દી બાપુ આ આંગણે કોઈ અજાણ્યાની જાણ ન થશે તે દી હાલી નીકળીશ, તારી આંગળી ઝાલી નીકળી મોતને. મને હતો કે તમે જરૂર આવશો. સોન, તારા બાપુએ આપણા લગ્નની ના પાડી. હું જાણું છું. એમણે કહ્યું કે નાનપણમાં જ તારા સગપણ થઈ ગયા છે, તો પછી આજ સુધી તે મને આ વાત કરી કા નહીં? ના ના, મારું સગપણ થયું જ નથી. તો શું તારા બાપુ ખોટું બોલ્યા? એમ લાગે છે મારું સગપણ થઈ ગયું હોત તો આ વાત આજ સુધી મને શા માટે ન જણાવી? શા માટે મને એમ કહ્યું કે તારો સાથી તું જ પસંદ કરજે? ને તેથી તમે મને લઈ આવ્યા હતા ત્યારે એમને રાજીપો દેખાડ્યો હતો. મારી સામે પણ હરખ કર્યો હતો, પણ જેવું મેં કહ્યું કે હું રાજકુમાર છું કે મૂંઝાઈ ગયા. સમજાતું નથી કે ભેદ શું છે. ભેદ જે હોય તે, પણ સુરત પાલ જોઈ દીકરીને પરાણે ક્યાં બરાબર કરતા
તમે એનું ગળું દાબીને મારી નાખો એટલે પતે. જરૂર પડશે તો એ કરશું ત્રિભુવન, પણ સોનના લગ્ન કુમાર સાથે તો નહીં જ કરી. સોનના લગ્ન ગુમાન સાથે જ થશે, એના ભલા માટે. અધિકાર નથી. મને કોઈ જ અધિકાર નથી. પણ તારા બેને કડીકમાં જ આંગળીથી નખ વેગળા કરી દીધા. આપણા વર્ષો જૂના સંબંધને વાઢી નાખ્યા છે. તો ભલે ભેગા મળીને ગબરું પારેવાને રેસી નાખો. સોન રાજકુમાર સાથે લગ્ન કરવાની જીદ કરે છે. જીદ? આમને તું ઓળખસ દીકરી? ના, ક્યાંથી ઓળખે? સોન, અમે તારા સાચા માવતર નથી. તમે મારા સાચા માવતર નથી? ના, અમે તારા માસા માસી છીએ. માથા માથે સોન, તારી માં વર્ષો પહેલા તને એકલી મૂકીને મરી ગઈ છે. ત્યાં તું ધાવણું બાળ હતી. ને મારા બાપુ? હું તારો બાપ છું દીકરી. તમે? હા, હું તારો બાપ છું. ના તો આ વાત છાની રાખે? આ વાત જીવતરના છેલ્લા શ્વાસ સુધી હું છાની રાખત દીકરી. આજે ન છૂટકે મારે તને કહેવી પડે છે. સાંભળ્યું છે કે તું રાજકુમાર હારે લગ્ન કરવા માંગે છે? હા, પણ બા બાપુ સમાન માસા માસી ના પાડે છે. એમણે જે કર્યું છે ઠીક જ કર્યું છે દીકરી. તું રાજકુમાર હારે લગ્ન કરવાનો વિચાર માંડી વાર. એને તું ભૂલી જા. એમાં જ તારું ભલું છે દીકરી, એમાં જ તારું ભલું. મારું ભલું? નમાઈ દીકરીને જતનથી ઉછેરીને મોટી કરવાને બદલે એને માસા માસીના હાથમાં સોંપી દીકરીની ઝંઝામાંથી મુક્ત થનાર તમે આજ વર્ષો પછી દીકરીનું ભલું કરવા આવ્યા છો ને એ રાજકુમાર હારે લગ્ન કરવાની ના પાડીને? હા, એ મારો દુશ્મન છે. આજે નહીં તો એક દી હું એનું અને એના બાપનું માથું વાળીશ. આ મારું પણ છે. હું ઈચ્છતો નથી કે બાપના હાથે દીકરીનો ચૂડલો ન થાય. આજ સુધી તમે એમનું માથું વાળી શક્યા નથી ને આજ અચાનક આવી અમારા લગ્નની વાત વાળીને તમે દીકરીના ચૂડલા માથે જ ખા કરી દીધા. સોન, હું એમને મનથી વળી બાપુ ને તમારા તલવારનો વાર ને તમારી વાત અમારો વાર પણ વાકો નથી કરી શકે. તારે તારા બાપના વેરી હારે લગ્ન કરવા છે. તારી માના માર્તલના ખોડે તારે બહુ થઈને જાવું છે. મારા માટે? હા, આપણા અને એના કુટુંબ વચાડે જૂના વેર. મારા માથે કરેલો મારા જે વાર તારી માએ ઝીલ્યો અને તારી માની સળગતી ચિતા માથે મેં પણ લીધું કે મહારાજના કુટુંબનો હું નિકંદન કાઢીશ અને હું બારવટે ચડ્યો. હા દીકરી, બારવટાનો રજળપાટ તારે ભોગવવો ન પડે. વેરી મારી દીકરી જાણી તારા માથે વાર ન કરે, તને સારું સાસરું મળે. એટલા જ માટે મેં તને તારા માસા માસીના હાથમાં સોંપ્યું. મારી દીકરી તરીકે તને ક્યાંય ઓળખાવા નથી. બોલ દીકરી, દે જવાબ. તારે તારી માના માર્તલના આંગણે બહુ થઈને જાવું છે? બોલ, જાવું છે? શું કહ્યું? સોન ધીરસિંહની પુત્રી રે રુદિયાન રાણી રે વિના. ત્યારે વડીલો પોતાનું વેર સંતાનોએ સૂરજચંદ્રની સાથે સાથ દેવાના કોલ દીધા છે. ત્યારે વડીલોએ હાથમાં પાણી લઈ એકબીજાના માથા વાળવાની પ્રતિજ્ઞા કરી છે. આજે એમનું વેર અમારા વાલ અને મરીશું તો મરીને જીવી જશું. હા, સોનને મળી મારા વાવડ. શું મહારાજે કુમારને કેદમાં નાખ્યા? બાપે ઉઠીને દીકરાને આવી સજા દીધી? હા, પણ કુમારે કેવડાવ્યું છે કે તમે હૈયે તરપત રાખજો. એ એને દીધેલો કોલ નહીં ભૂલે. તો તમે કુમારને મારો આટલો સંદેશો દેજો કે 3 દિવસ પછી એમના લગ્ન ગુમાન આવે છે અને એ લગ્નના ફેરા ભરાય એ મોર તમે એમને લેવા માંડવે નહીં પોગો તો પછી તમે કોમબાને જીવતા નહીં ભાળો. જીવતા નહીં ભાળો? હા, એ કેવી વાત કરે છે ફૂલચંદ. હું જીવતા એને કદી મરવા નહીં દઉં, નહીં મરવા દઉં. જો કુમાર મને નહીં લઈ જાય તો હું આ કટાર ખાઈશ. નાના દીકરા, પેટે કટાર ખાવાથી તો તને લોહી નીકળશે, તને વેદના થશે, તારો જીવ તરફડીને જશે. જો મને કે મરવાનું નક્કી જ કર્યું હોય તો ખૂબ જ શાંતિથી મરવું જોઈએ. શાંતિથી? એ કઈ રીતે? મારી પાસે એક ઝેર છે, જીવલેણ. જીવને જેવું અડ્યું કે સીધો જીવડો બહાર. ન લોહી, ન વેદના, ન તરફડાટ. તો કાકા, મારે માથે આટલો પાર કરજો. એ ઝેર મને દેજો. કટાર ખાવાની વેળા મળે ન મળે પણ ઝેર ખાવું સહેલું પડશે. દેશો ને કાકા? જરૂર દઈશ. દીકરા, હું આજે તને સમજાવવા આવી છું. તું ન માને તો તારી પાસે ખોડો પાથરવા આવી છું. પણ તું સોનને ભૂલી જા દીકરા.
મને ભૂલી જા. સોનને ભૂલી જાઉં એમ કરું તો તારું ધાવણ નહીં લજવાય. અરે ગળથુથીમાંથી સંતાનોને નેક ને ટેકના પાઠ શીખવનાર રજપૂતાણી આજે પોતાના દીકરાને ખુટ્ટલ થવાનું શીખવવા આવી છે. એક સ્ત્રી ઉઠીને સ્ત્રીને દગો દેવાનું કહેવા આવી છે. વાહ માડી વાહ. અરે બાપે મને કેદમાં નાખ્યો એ વાતનું મને જરાય દુઃખ નથી. પણ દુઃખ તો એ વાતનું છે કે જેને તારી જીભે હું આજે આવી વાત સાંભળી રહ્યો છું. તારે તારા પતિનું વેણ તો જાળવવું છે પણ દીકરાનું વેણ નહીં. અરે તારે તો મને એમ કહેવું જોઈએ કે ઉઠ દીકરા, ઉભો થા, જેલની દિવાલો તોડી નાખ, બહાર નીકળ, સોનને મોત, તારો દીધેલ કોણ કોણ મારી કુ પૂજા. હા માં. આવો રાણી. હું રાણી થઈને નથી આવી, પુત્રની માં થઈને આવી છું. કોની પાસે? રાજના મહારાજ પાસે કે પુત્રના પિતા પાસે? પુત્રના પિતા પાસે. નાથ, આપણા કાજાના ટુકડાને કારાવાસમાંથી મુક્ત કરી દો. એને સોન સાથે પરણવાની રજા આપો. ના રાણી, હું મરી જઈશ પણ સોન સાથે પરણવાની હાર નહીં પાડું. અમર મરી જશે પણ બીજી હારે નહીં પરણે. એ અમરની ખોટી જીત છે. તમારી જીત ખોટી નથી. સોન મારા દુશ્મનની દીકરી છે. ને અમર આપણા એકનો એક પુત્ર છે. પુત્ર એ જે પિતાના વેરનો વારસો જાળવે. ને પિતા એ જે પુત્રની પીઠ પારખે. રાણી, એ પ્રીત નથી, નાદાનિયત છે. પણ તમે તો નાદાન નથી મહારાજ. પુત્ર ખાતર તમે તમારો વેર ભૂલી જાઓ. સોન વગર અમર નહીં જીવે. ને એ દી તમે તમારો એકનો એક પુત્ર ખોશો. છતે દીકરે ખોડો સૂનો થશે, રાજગાદી લંડાશે. ને દીકરો જેથી દુશ્મનની દીકરી સાથે લગ્ન કરશે, જમાઈ થઈને દુશ્મનના ચરણોમાં માથું નવાવશે, એથી કુળ લજવાશે, રાજગાદી લજવાશે. રાણી, એવા પુત્ર હોય એના કરતા પુત્ર ન હોય એ સારું. લેતી આ જીવલેણ છે પણ જરૂર પડે તો જ લેજે. હું કાકા, નાનપણથી આજ સુધી તમે મારી માથે દીકરી જેવી જ લાવણી રાખી છે. આજે તમે જ મારી પડખે ઉભા છો. હરી મારા ન મારા, પણ તમારો આ પાડો ક્યારેય નહીં ભૂલું, ક્યારેય નહીં. ગાંધી, માવતર કઈ સંતાન માથે પાળ નથી ચડાવતા. અને ભરોસો રાખ દીકરી, અમર જરૂર આવશે, તને લઈ જશે, તમારો સંસાર મંડાશે અને પછી હું તારા સાત દીકરાઓને રમાડવા આવીશ. અરે જોજે તો ખરી, એમને પણ બાળા કરી દઈશ કે એ પણ તારા જેવા શુરવીર થાય, બહાદુર થાય, બુદ્ધિશાળી થાય. તારી જ વાત જોતી હતી. તો તમને મળવા ખૂબ જ અધીરો હતો માં. એક તમે જ છો જે અમને ઉગારી શકો એમ છો. પણ હું એકલી શું કરી શકું? ફૂલચંદ, તારા હૈયામાં અમર માટે કેટલી લાગણી છે. એક જ માતાના ઉદરમાંથી જન્મેલ સગા ભાઈ જેટલી. દીકરા, હા બા, પણ હું લાચાર છું. ખાલી જ સોનના લગ્ન છે ને અમર કેદમાં છે. સોન એ લગ્નના ફેરા નહીં પાડે, વખખોર છે ને અમર કેદના તળિયા માથે માથા પછાડી પછાડીને પોતાને પ્રાણ દઈ દેશે. મારે હૈયે પણ એ જ વેદના છે. મારે અમરને કેદમાંથી છોડાવવું છે. પણ તારામાં જોખમ ખેડવાની હિંમત હોય તો. અરે માં, અજમાવી જુઓ. તમારી વાત સાચી છે રાણીમાં, પણ મારે શરીરે હોવાય નથી. અરે આખું શરીર ધકે છે અને તો તાવ આવે છે. સમજો સમજતો નથી, સમજે જશો એના મનમાં. આજે તારો માનું માની જાય તો ઠીક છે, નકર ભલે ખબર તો કેદમાં. ખોલ દરવાજો. માનું ને બાપનું સાંભળવું ને બાકી છોકરી માટે ઘરમાં ક્લેશ. કુમાર, છેલ્લી વાર હું તારા ભાઈ બંધના કહેવાથી તને સમજાવવા આવી છું. તારે તારી જીત છોડવી છે કે નહીં? બંને કપડા બદલાવી. એટલે મારા બદલે ફૂલચંદ. ના ના, મહારાજને ખબર પડશે તેનું માથું વાળશે. વખત એને ભેરુને કામ ન લાગે તો એ માથું ધડ ઉપર એ જોઈશું અને નોરીએ જોઈશું. ના ભેરુ, તું ચિંતા નહીં કર. ફૂલચંદનો વાળ પણ માફો નહીં થાય. એની જવાબદારી મારી. હા, તું જલ્દી કર. કાલે સોનના લગ્ન છે. તારે વેળાસર પહોંચવું જોઈએ. નદીની સામે પર દેવી પાસેની ઘોડો તૈયાર રાખ્યો છે. ઝટ કર હવે. હાલ ભેરુ, આમ તૈયાર. અમર, આજે મારી વાત માની જા. ફૂલચંદ, સમજા તારા ભાઈ બંને. હવે હું ઘડી ઘડી અહીં નથી આવવાની. આ છેલ્લી વાર આવી છું. સમજા કે નહીં? આટલું સમજાવે તો નથી માનતો? તો સડવા દે એને જેલમાં. ફૂલચંદ, તું ચાલ મારી સાથે. ચાલ. મને હતું કે તારી વાત માને. પણ માવતરનું ન માને એ ભાઈ બંધની વાત ક્યાંથી સાંભળવાનું? મને લાગે છે એના ભાગમાં કારાવાસ જ લખાવેલી. પછી તું કે શું કરવાનું?
છોરી ગયું લાગે છે. અરે ઝટકરો કહું છું. ચાલ આવવાની વ્યવસ્થા થઈ ગઈ છે અને મારે ચાલવાની વ્યવસ્થા તો બરાબર થઈ છે અને ગોળ મારે હાલની સામગ્રી તો આવી ગઈ છે ને. અને હું તો મોટા ગધી જાન આવવાની છે ત્યાં આપણું ખરાબ ન લાગે. વાહ 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 વાહ, મારો ભત્રીજો રાજકુમાર જેવો લાગે છે અને હું રાજા જેવો. જોઈને કાકા, ગુમાનના બાણ એટલે રામ બાણ. કેવું પડે? આજે સોન ની હારે મારા લગ્ન થશે અને સોન થશે મારી વહુ. હા, અને ભેડી મારીએ એટલે ભત્રીજી વહુ છેલ્લી 10 પેઢીની. કહ્યું જુરે યથમણે અન બીજો ગમણો જુરે બોલો ભાણ એવા જોટવાણા સૈ જોગમાં રે અરે એવા આપણા બેઉના પ્રાણ મારા હૈયે સળગે પ્રીતડી અને મન વેરાણ જન વેરાણ લાગે બાણ પણ પલ પલ જોતો મારો જીવડો અરે રે મારા વાલમ તારી વાત. રાણી, કુમારને મળવા કેદખાનામાં જાઉં છું. તમે આવો છો? ના ના મહારાજ, હું નથી આવતી. તો ભલે. કારવારી ચાલ. અમર, તારી જીદને કારણે મારે તને કેદ કરવો પડ્યો. હવે માની જા દીકરા, આજે તો સોનના લગ્ન છે. અમર, અમર ઉલચન કેવી રીતે આવ્યો? ફૂલચંદ મહારાણી સાથે આવે છે. મહારાણી સાથે? મહારાણી? રાણી, રાણી, અમરને કેદમાંથી તમે છોડાવ્યો? જી મહારાજ. રાજપૂતાણી થઈને વેરની ટેક ચડાવવાને બદલે ખોટાપણું દાખ્યું? ખોટેલપણું નહીં મહારાજ, એક માએ એનો પુત્ર ધર્મ બજાવ્યો છે. પુત્ર ધર્મ બજાવ્યો, પતિ ધર્મ ભૂલીને? પતિ ધર્મ ભૂલે રજપૂતાણી નહીં મહારાજ. રજપૂતાણી તો મોતને આવકારે પતિના વહાલ માટે. અરે તમે પુત્રનું વાલ જાણ્યું, પતિની ટેક નહીં. તમારે મન પતિ કરતા પુત્રના મૂળ મોટા. અરે રાણી, તમને માં થતા આવડ્યો પણ પત્ની થતા નહીં. પણ યાદ રાખજો રાણી, સોમ સાથે અમરના લગ્ન હું નહીં થવા દઉં, નહીં થવા દઉં, નહીં થવા દઉં. મહારાજ! બેટા તો માં, હું જાણું છું કે આપઘાત કરવો એ પાપ છે. સૂરજચંદ્ર ની સાથે દીધે કોણ તોડવું એનાથી મોટું પાપ છે. માં, મેં આ પાપ કર્યું છે. મારું દીને કોણ પાડવા. માં, કુમાર આવે તમારો આખરી સંદેશો દેજો કે એમની વાટ જોઈ હતી. આવ્યા એટલે મેં જીવલેણ ઝેર લીધું છે. અમે તમારે પગે પડીએ છીએ વૈદ્યરાજ. મારી દીકરીને બચાવો વૈદ્યરાજ, મારી દીકરીને બચાવો. તમે ગમે તેમ કરો. આનો તો શ્વાસ તૂટતો જાય છે, નાડી ધીમી પડતી જાય છે.
હવે બચવાની કોઈ મારા ધ્યાનમાં એક જડીબુટ્ટી છે એ આપણે સોનને દેશું તો એના શરીરમાંનું ઝેર ઉતરી જશે, એ જરૂર બેઠી થશે. મારી દીકરી બેઠી થશે, મારી દીકરી બેઠી થશે, ભગવાન થશે તો જરૂર બેઠી થશે. પણ તમે એક કામ કરો, તમે સોનને ઉપરની મેળીએ રાખો, પણ સાવ એકલી. ત્યાં સુધીમાં હું જડીબુટ્ટી લઈને આવું છું. શું સોને વખ ગયું અને વીરસિંહે મળદું સાચવી રાખ્યું છે મારા જોવા માટે, મારા જોવા માટે. દીકરી દવા દીધી છે કે 5 પોર પછી તારી આંખો ખુલશે અને ત્યાં સુધીમાં કુમાર જરૂર આવશે, તને લઈ જશે. અરે ભાઈ લાખ માતા પછાડે તે મરદામાં પ્રાણ પાછા પુરાણા છે તો એના માવતરે મરદું સાચી રાખ્યું છે. બાકી કેવું પડે, સોને ગજબ કર્યું. તમે સોનની વાત કરો છો? રાજકુમાર, મારી સોને શું કર્યું? રાજકુમાર, વૈદરાજ કાકાએ કહેવડાવ્યું છે કે તમે પહેલા એમને મળો પછી. પણ મારી સોને શું કર્યું? સોને વગ ઘોડ્યું અને પોતાના પ્રાણ દીધા. કેમ છે મારી દીકરીને? સોને કેમ છે? ભગવાન કરશે સૌ સારાવાના થશે. ત્યાં સુધી તમે કોઈ ઉપર જતા નહીં અને ખલેલ પહોંચાડતા નહીં. મને માફ કરજે, હું મોડો પડ્યો છું. તો મેં તો તારો તરફ બચાવ્યો. સૂરજચંદ્ર ની સાથે લીધેલ કોલ તે પાડ્યો સોન. મેં પણ સૂરજચંદ્ર ની સાથે કોલ લીધો છે સોન. હું પાછો નહીં પડું. હજી રાજકુમાર ભગવાને મને રાજકુમાર શાહ પટેલ બનાવ્યો. આના કરતા હું સાધારણ ખેડૂતનો દીકરો તો તારો વખત તો નગોળવા પડે છો. હું છઠ્ઠો નહીં પડવા દો, છઠ્ઠો નહીં પડવા દો, હું છેટું નહીં પડવા દઉં. ના, જરાય છેટું નહીં પડવા દઉં. કટાર, સોનની કટાર. વાલાએ તો વખનો સાથ લીધો, હવે તું મને સાથ દે છે. આપણને કોઈ જુદા નહીં કરી શકે સોન, કોઈ જુદા નહીં કરી શકે. મારી વાટ જોજે સોન, સરગા પરદેશ સિવાડે મારી વાટ જોજે સોન. હું ખોટલ નથી સોન. આવું છું, આવું છું, આવું છું.
આવું છું સોન, આવું છું સોન, આવું છું. આપણને કોઈ જુદા નહીં કરી શકે, કોઈ નહીં. આપણે ઉત્તર નહોતી સોન, ઉત્તર નહોતી. સુરજચંદન, તમે જગને સાફ પૂરજો. સાફ. So માનવાને બદલે લડી પણ આવ્યા એટલે તમને મોકલી દીધું. તો હું જીવું છું ના, એ કઈ બને. હું જીવું છું. કઈ રીતે શું થયું હશે? તમે ના આવ્યા એટલે તમને વકલી દીધું. મેં વકલી દીધું પછી તમે આવ્યા મને લઈ જવા માટે. હા, મને મારેલી માની તમે દીધું પણ રાખવા તમારા પ્રાણ દીધા. હું જીવું છું. કોના માટે હું જીવું છું? મારી જ કટાર મારી વેરણ બની એમને સાથ દીધો. એવું જ મને દે છે, એવું જ મને દે છે. ક્યાં છે મારી દીકરી સોન? આમ અચાનક સોને તો વધ ખોડ્યું, એનું મળું જાળવી રાખ્યું છે. તમે છેલ્લી વાર નું એનું મોં જોઈ શકો એટલે. મહારાજ અરે મોત તો મલાજો રાખો. ક્યાં છે કુમાર? ક્યાં છે કુમાર? તો આવ્યો છે, આવ્યો છે, કેદમાંથી ભાગીને આવ્યો છે. હવે તો મને ખબર પડે હવે ના ક્યારનો વાત થયો. કદાચ ઝાડનું હાથ મળીને મેળી આવ્યા છે. ઓકે ક્યાં છે? સોન, સોન તે કટાર ખાધી. સોને તો વખ ખોડ્યો તો નહીં. એ વખત નહોતું, એ તો દવા હતી, દવા. 5 પોર બેભાન રહી એ માટે મેં જેને દીધી હતી. મને હતું મારા આવશે, સોનને લઈ જશે, બેવનો સુખી સંસાર મંડાશે. કરવા કયો કઈ અને થઈ ગયું કઈ. હા, આ બધું તમારી માવતરની જીદને કારણે થયું છે. હાલની વાટે જાનારને તમે મોતને ઘાટ ઉતાર્યા છે. એ બેવ તો મરીને જીવી ગયા છે. પ્રેમનગરના પંખીડા અરે રે આપણો પ્રેમનગરમાં વાસ એવા ભવના રહ્યા વર્તા. અરે રે આપણો ભવનો સંગાર, આપણો ભવનો સંગાર.